હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન. તો આપણે કંઈક ભૌતિક ભૂગોળ એટલે કે ફિઝિકલ જિયોગ્રાફી જોતા હતા, જેની અંદર અત્યાર સુધી આપણે 3 લેક્ચર જોઈ ગયા. ફર્સ્ટ લેક્ચરની અંદર આપણે વાત કરી હતી કે ભાઈ બ્રહ્માંડની ઉત્પત્તિ કઈ રીતના થઈ. લેક્ચર નંબર 2 જેની અંદર આપણે વાત કરી હતી સૌરમંડળ, આકાશગંગા, ગેલેક્સીની વાત કરી હતી. એમાં આપણે ડિટેલ્સમાં સમજી ગયા કે ભાઈ સૂરજની અંદર જે ગરમી છે એ આવે છે કઈ રીતના, સૂરજ આ ધગધગતો રહે છે એ કઈ રીતના રહે છે, એની અંદર એવી રીતે શું પ્રક્રિયા થાય છે જેનાથી એમાંથી ઉર્જા ઉત્પન્ન થાય છે એ સમજી ગયા. અને લેક્ચર નંબર 3 જેની અંદર આપણે વાત કરી હતી પ્લેનેટ્સની એટલે કે ગ્રહોની, જે આપણા સૌરમંડળની અંદર જે આપણા ગ્રહો છે, જે 8 ગ્રહો છે એ આપણે ડિટેલ્સમાં સમજી ગયા લાસ્ટ લેક્ચરની અંદર. તો આઈ હોપ સો તમે આ 8 નહીં 3 લેક્ચર છે એ જોઈ લીધા હશે. હવે લેક્ચર નંબર 4 જેની અંદર આપણા અવકાશની અંદર અમુક ઘટનાઓ થાય છે એ સમજવાની છે. જેમ કે બ્લેક હોલ શું છે, આ શબ્દ તમે સાંભળ્યો હશે. લઘુ ગ્રહો જેને ક્ષુદ્ર ગ્રહો પણ કહેવામાં આવે છે, એસ્ટ્રોઇડ કહેવામાં આવે છે, એ શું છે. ઉલ્કાઓ તમે જોયો હશે, ખડતો તારો, અને આપણે કંઈક 20 માગી લેતા હશો કે ભાઈ આ તારો ખર્યો, આપણે કંઈક 20 માગી લઈએ, તો એ ઉલ્કા શું છે, ખડતો તારો શું છે. ધૂમકેતુ જેમાં તમે સાંભળ્યું હશે હેલીનો ધૂમકેતુ, તો આ ધૂમકેતુ શું છે એ સમજશું. અને નક્ષત્રો, હાલાકી જે કહેવાય છે ને કે તમે બ્રાહ્મણ પાસે જાઓ તો કહેતા એ છે કે ભાઈ તમારા નક્ષત્રો ખરાબ છે, તો આ નક્ષત્રો શું છે એ સમજીશું. આપણે એ રીતના નહીં, આપણે શું કહેવાય એસ્ટ્રોલોજીના પોઈન્ટ ઓફ વ્યૂથી નહીં, પરંતુ એકચ્યુઅલી નક્ષત્રો કોને કહેવામાં આવે છે, નક્ષત્રો શું છે એ આપણે જોઈ લઈશું. તો લેક્ચર નંબર 4 જેની અંદર આ બધી વ્યાખ્યાઓ છે એને આપણે 1 બાય 1 એક એક કરીને સમજવાની છે. લાસ્ટ લેક્ચરની અંદર મેં આ વસ્તુ સમજાવી હતી કે ભાઈ બ્રહ્માંડ જેની અંદર બધું આવી ગયું, દુનિયાની અંદર જે પણ છે એ બ્રહ્માંડની અંદર છે. બ્રહ્માંડ શેનું બનેલું છે, તો આકાશગંગાનું બનેલું છે. આકાશગંગાની અંદર 2 વસ્તુ આવે, એક તો સૌરમંડળ આવે એટલે કે આપણું સોલર સિસ્ટમ આવે, અને બીજું આવે નક્ષત્રો એટલે કે જે તારાઓનો સમૂહ છે. આપણે આગળ વાત કરીએ છીએ કે ભાઈ નક્ષત્રો શું છે. સોલર સિસ્ટમની અંદર શું આવશે, તો સૂર્ય આવશે, જે આપણે ઓલરેડી કવર કરી ગયા. ગ્રહો એ પણ આપણે ઓલરેડી કવર કરી ગયા. હવે આપણે ઉપગ્રહો, લઘુગ્રહો, ધૂમકેતુ અને ઉલ્કાઓ એની વાત કરીશું. હાલાકી ઉપગ્રહો એ પણ મેં તમને સમજાવી દીધું. ગ્રહો એની અંદર આ આપણે 8 ગ્રહો ડિટેલ્સમાં જોઈ ગયા. આઈ હોપ સો તમે આગળનો લેક્ચર જોઈ લીધો હશે. અને એની અંદર લખેલું છે કે સૌરમંડળમાં તારાઓ અને કૃત્રિમ ઉપગ્રહોનો સમાવેશ થતો નથી. આ જે સૌરમંડળ છે, સૌરમંડળ એટલે સૂર્યની ફેમિલી. સૌરમંડળનો મતલબ શું થાય, સૂર્યની ફેમિલી. એનો મતલબ શું થાય કે સૂર્યની આસપાસ જે વસ્તુ ફરે છે એ સૌરમંડળમાં આવે. જો ગેલેક્સીની અંદર હજારો, કરોડો, અરબો, થરબો તારાઓ હોય, બધા સૂર્યની આસપાસ ફરતા નથી. એ ગેલેક્સીનું ચક્કર મારે છે તારાઓ, ઓકે, પરંતુ એ સૂર્યની આસપાસ ફરતા નથી. સૂર્યની આસપાસ આ બધી વસ્તુ ફરે છે, ઓકે, આ બધી વસ્તુઓ સૂર્યની આસપાસ ફરે છે. તો સોલર સિસ્ટમની અંદર શું આવશે, તો આપણે છોડેલા ઉપગ્રહો છે એ આવશે ને, જે કુદરતી ઉપગ્રહો છે, જેમ કે ચંદ્ર એ કુદરતી ઉપગ્રહ છે પૃથ્વીનો, તો એ સૌર ફેમિલીનો પાર્ટ છે. પરંતુ આપણે કોઈ અહીંયાથી કૃત્રિમ ઉપગ્રહ છોડીએ છીએ તો એ જે સૂર્ય પૃથ્વીની આસપાસ ફરે છે તો એ સોલર સિસ્ટમનો પાર્ટ નથી. ક્લિયર છે? તો આઈ હોપ સો આટલે સુધી બધાને ક્લિયર હશે. ઓકે, હવે આપણે જે સ્ટોરી છે એને આગળ વધારીએ છીએ. હવે સૌથી પહેલા વાત કરીએ લઘુગ્રહો, જેને ક્ષુદ્ર ગ્રહો પણ કહેવામાં આવે છે, જેને ઇંગ્લિશમાં એસ્ટ્રોઇડ કહેવામાં આવે છે. હવે ઇમેજની અંદર તમે જોશો કે અવકાશની અંદર આવા નાના નાના ખડકો, મોટા મોટા ખડકો આ રીતના તરતા હોય છે, જે અનિયમિત આકારના હોય છે, એનો કોઈ પરફેક્ટ આકાર હોતો નથી. તો એને શું કહેવામાં આવે, એસ્ટ્રોઇડ કહેવામાં આવે. હવે એસ્ટ્રોઇડ તમને ક્યાં જોવા મળશે, તો આ સૂર્ય છે, પછી આ બુધ છે, બુધ, શુક્ર, પૃથ્વી, આ મંગળ છે. તો આ મંગળ ગ્રહ અને આ ગુરુ ગ્રહ છે. આ મંગળ અને ગુરુની વચ્ચે તમને આ એક પટ્ટો જોવા મળશે, જ્યાં તમને લાઇનસર, ઓકે, હજારો કરોડોની સંખ્યાની અંદર તમને એસ્ટ્રોઇડ જોવા મળશે. એક તો આ જગ્યા થઈ ગઈ. બીજી જગ્યા હું તમને કહું તો આપણું જે સોલર સિસ્ટમ છે એના 8 ગ્રહો પૂરા થાય. જો આ બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, પછી આ પટ્ટામાં તો તમને એસ્ટ્રોઇડ જોવા મળશે. એસ્ટ્રોઇડ બેલ્ટ દેખાય છે, લખેલો છે. એના પછી ગુરુ છે, શનિ છે, યુરેનસ અને નેપચ્યુન છે, અહીંયા પ્લુટો છે. આ પ્લુટો પૂરો થાય તો એના પછી પણ આ ટાઈપનો એક બેલ્ટ જોવા મળશે, જેને કુપર બેલ્ટ કહેવામાં આવે છે. તો અહીંયા પણ ઘણા બધા એસ્ટ્રોઇડ જોવા મળશે, ધૂમકેતુઓ જોવા મળશે. ધૂમકેતુ વસ્તુ અલગ છે, જેને ઇંગ્લિશમાં કોમેટ્સ કહેવામાં આવે છે, જે હમણાં આપણે જોઈએ છે. પરંતુ એવું નથી કે ખાલી આ જ પટ્ટામાં જોવા પડે છે, પરંતુ મેક્સિમમ આ પટ્ટાની અંદર, આ પટ્ટો અને આ પટ્ટાની અંદર તમને એસ્ટ્રોઇડ જોવા મળશે. હવે એસ્ટ્રોઇડ એટલે શું, કે જ્યારે બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ તો એ સમયે ગ્રહ બનવામાં નિષ્ફળ ગયેલા પદાર્થોને આપણે શું કહીશું, લઘુગ્રહો કહીશું. ફરીથી રિપીટ કરું છું,
જ્યારે બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ તો અલગ અલગ ગ્રહો બની ગયા, સરસ મજાના ગ્રહો બન્યા, પરંતુ એવા પદાર્થો જે ગ્રહ બનવામાં નિષ્ફળ ગયા, ગ્રહ બની શક્યા નહીં, તો એને આપણે શું કહીશું? એસ્ટ્રોઇડ કહીશું, લઘુ ગ્રહો કહીશું, અથવા તો ક્ષુદ્ર ગ્રહો કહીશું. હવે તમને 3 શબ્દો છે એ હું તમને સમજાવું. એક વામન ગ્રહ, જે આપણે આગળ એક ડેફિનેશન જોઈ ગયા હતા, એક ગ્રહ અને એક એસ્ટ્રોઇડ. આ ત્રણમાં ફરક શું? જો આ ત્રણ વસ્તુ એક જ છે. ગ્રહ, વામન ગ્રહ અને એસ્ટ્રોઇડ એ ત્રણ એક જ વસ્તુથી બનેલા છે, પરંતુ ડેફિનેશનમાં કઈ રીતના ફરક આવશે? આ બિચારા અનિયમિત આકારના છે. જો પેલા ગ્રહની વાત કરીએ તો ગ્રહ છે, પરફેક્ટ આકારના છે, પોતાનું પરફેક્ટ ગુરુત્વાકર્ષણ બળ છે, અને પોતાનું જે ગુરુત્વાકર્ષણ બળમાં જે પટ્ટો આવે છે એને સાફ રાખે છે, તો એ ગ્રહ બનશે. આગળ આપણે ગ્રહ બનવાની 3 કન્ડિશન જોઈ ગયા હતા. એમાં તો જો એક પણ કન્ડિશન ફૂલફિલ ના થાય, જેમ કે વામન ગ્રહો છે ને, વામન ગ્રહો ગોળ પણ છે, એ પોતે સૂર્યની આસપાસ પણ ફરે છે, પરંતુ એનો જે કહેવાય છે કે ગુરુત્વાકર્ષણ બળ એટલે કે એનું જે કહેવાય આસપાસનો એરિયા છે એ સાફ રાખતા નથી, તો એને આપણે વામન ગ્રહ કહીશું. જો વામન ગ્રહ છે ને ગોળ હોય, ઓકે, વામન ગ્રહ પરફેક્ટ ગોળ હોય, એટલે કે જેમ કે પ્લુટોની જ વાત કરી દો. ઓકે, પ્લુટો છે ને પરફેક્ટ ગોળ છે, જેવા આપણા બધા ગ્રહો છે. પ્લુટો પણ સૂર્યની આસપાસ ફરે છે, જે રીતના બધા ગ્રહો આસપાસ ફરે છે, પરંતુ પ્લુટોનું જે ગુરુત્વાકર્ષણ બળના કારણે જે આજુબાજુનો જે એરિયા છે એ પોતે સાફ રાખતો નથી, ત્યાં બીજા એસ્ટ્રોઇડ ને બધું ફરતું રહે છે. એટલા માટે પ્લુટોને આપણે ગ્રહ ગણ્યો નહીં. જે ગ્રહ બનવાની 3 કન્ડિશનો હતી એમાં 3જા નંબરની કન્ડિશન પ્લુટો ફૂલફિલ કરી શક્યો હતો નહીં. જ્યારે આની વાત કરીએ તો આ છે ને એ પ્લુટો કરતાં પણ નાના હોય, પ્લુટો કરતાં પણ આ નાના હોય. હું તમને સમજાવું છું. પહેલા 3 વસ્તુ સમજીએ. પહેલા એરિયા સમજી લો કે સાઇઝ વાઇઝ આપણે વાત કરીએ. જો સાઇઝ વાઇઝ વાત કરીએ તો ગ્રહ મોટા હોય, ગ્રહ મોટા હોય, એનાથી નાના આવશે વામન ગ્રહો અને એનાથી નાના આવશે એસ્ટ્રોઇડ. ગ્રહ પછી બીજા નંબરે શું આવશે? વામન ગ્રહો આવશે, અને એના પછી 3જા નંબરે આવશે એસ્ટ્રોઇડ. એસ્ટ્રોઇડ જો એસ્ટ્રોઇડ એક જ કન્ડિશન ફૂલફિલ કરે, એક જ કન્ડિશન ફૂલફિલ કરે. એસ્ટ્રોઇડ એક જ કન્ડિશન, કઈ કન્ડિશન? ખાલી એ સૂર્યની આસપાસ ફરે છે, પહેલી કન્ડિશન ફૂલફિલ કરે. બીજી, એનો આકાર અનિયમિત છે, એટલે કે પરફેક્ટ ગોળ નથી. બીજું, એમનું જે ગુરુત્વાકર્ષણ બળ છે એકદમ નબળું હોય છે, અને એ આજુબાજુનો એરિયા સાફ પણ ના રાખે, તો ટૂંકમાં એ એસ્ટ્રોઇડ થશે. તો એસ્ટ્રોઇડને ડેફિનેશન આપું તો ગ્રહ બનવામાં નિષ્ફળ ગયેલા અવકાશી પદાર્થોને આપણે એસ્ટ્રોઇડ કહીએ છીએ, લઘુ ગ્રહો કહીએ છીએ, એટલે કે આ ખડકોના ટુકડા છે અને બહુ નાના હોય છે. ગ્રહની અને વામન ગ્રહની કમ્પેરિઝનમાં નાના હોય છે. ક્લિયર? તો પહેલા ગ્રહ આવે, સાઇઝની વાત કરીએ તો, બીજા નંબરે શું આવે? વામન ગ્રહ આવે, અને 3જા નંબરે આવે એસ્ટ્રોઇડ આવે. વામન ગ્રહો છે એ 2 કન્ડિશન નોર્મલી ફૂલફિલ કરતા હોય છે, જેમ કે ગોળ છે, સૂર્યની આસપાસ પણ ફરે છે, પહેલી 2 કન્ડિશન ફૂલફિલ કરે છે, પરંતુ એમનો જે એરિયા છે, જે પ્રદક્ષિણા પથ છે એ સાફ રાખતા નથી, તો એટલા માટે એ વામન ગ્રહ છે, ગ્રહ નથી. જ્યારે આ તમે જુઓ ગોળ પણ નથી અને એરિયા પણ સાફ નથી રાખતા, ખાલી સૂર્યની આસપાસ ફરે છે, એટલે કે એક જ કન્ડિશન ફૂલફિલ કરે છે, એસ્ટ્રોઇડ. ક્લિયર? તો આ રીતના ખડકોના ટુકડા જે ફરે છે, જે ક્યાં ફરે છે? તો તમને એક અહીંયા બેલ્ટ જોવા મળશે. ઓકે, આ મંગળ અને ગુરુની વચ્ચે આ બેલ્ટ જોવા મળશે, અને આ યુરેનસ નેપચ્યુન પૂરું થાય પછી પ્લુટો આવશે, પ્લુટો પછી પણ અહીંયા કુપર બેલ્ટ જોવા મળે છે, ત્યાં પણ તમને એસ્ટ્રોઇડ જોવા મળશે. બીજા આખા આકાશગંગામાં ઘણા બધા હશે, પરંતુ મેક્સિમમ તમને આ પટ્ટાની અંદર આપણા સોલર સિસ્ટમમાં એસ્ટ્રોઇડ જોવા મળે છે. ક્લિયર છે? ઓકે, ચલો હવે આપણે સમજીએ. સૂર્યમંડળના નિર્માણ સમયે ગ્રહ બનવામાં નિષ્ફળ નીવડેલા નાના મોટા ખડકોને લઘુ ગ્રહો કહેવામાં આવે છે. લઘુ ગ્રહો એમનો આકાર તમે જો અનિયમિત છે અને નબળું ગુરુત્વાકર્ષણ બળ ધરાવે છે. મોટાભાગના લઘુ ગ્રહો મંગળ અને ગુરુની વચ્ચે આવેલા તમને દેખાય છે, આ મંગળ અને આ ગુરુની વચ્ચે તમને જોવા મળશે, જેની સંખ્યા 1 લાખથી પણ વધારે છે. ઇવન આપણે માપી ના શકીએ, એક્ઝેક્ટ આપણે આંકડો કાઢી ના શકીએ, અંદાજિત લખેલું છે. મંગળ અને ગુરુ વચ્ચેના આ વિસ્તાર સૌરમંડળના આંતરિક અને બાહ્ય ગ્રહોને અલગ પાડે છે. આપણે લાસ્ટ લેક્ચરની અંદર ગ્રહોના 2 ટાઈપ જોઈ ગયા હતા, 2 ટાઈપ જોઈ ગયા હતા, એક પાર્થિવ અને એક જોવિયન. પાર્થિવ એટલે શું? કે જે આ જે છે ને એને પાર્થિવ ગ્રહો કહેવામાં આવે છે, અને જોવિયન ગ્રહો. પાર્થિવ એટલે પૃથ્વીના જેવા દેખાતા હોય, અથવા તો એના જેવા લક્ષણો હોય, અને જોવિયનનો મતલબ શું? જે ગુરુ જેવા લક્ષણો ધરાવતા હોય, મોટા કદના હોય, જે લાસ્ટ લેક્ચરમાં આપણે ડિટેલ્સમાં સમજી ગયા. તો યસ, આ જે 4 ગ્રહો અને આ 4 ગ્રહોને અલગ પાડે છે. દેખાય છે આ પટ્ટો? આ અલગ પાડે છે. એ જ વસ્તુ અહીંયા લખેલી છે.
કે મંગળ અને ગુરુ વચ્ચેનો આ વિસ્તાર સૌરમંડળના આંતરિક ગ્રહો, અને આંતરિક ગ્રહો કહીશું અને આને બાહ્ય ગ્રહો કહીશું, એને અલગ પાડે છે. લઘુ ગ્રહો શેના બનેલા હોય છે? તો લઘુ ગ્રહોમાં તમને સિલિકોન, નિકલ, ક્રોમિયમ, કેલ્શિયમના બનેલા હોય છે, જેમાં એવું કહેવાય છે કે એની અંદર સોનું અને પ્લેટિયમ જેવી કિંમતી ધાતુ હોવાની પણ સંભાવના છે. 1801માં પિયાજી દ્વારા સૌથી મોટો અને પહેલો શોધાયેલો લઘુ ગ્રહ સેરેસ હતો. હવે યાદ કરો, સેરેસ છે એ સ્ટાર્ટિંગમાં જ્યારે શોધાયો ત્યારે એને લઘુ ગ્રહ કીધો હતો, પરંતુ એનો આકાર એક્ઝેક્ટ ગોળ હતો. લઘુ ગ્રહો નોર્મલી અનિયમિત આકારના હોય છે, પરંતુ આ ગોળ હતો, જેનો વ્યાસ તમે જો 940 કિલોમીટર હતો. અને એને પછી આગળ જતા એને વામન ગ્રહની અંદર મૂકવામાં આવ્યો 2006માં. 2006માં તમને ખબર છે પ્લુટો છે, પ્લુટોની ગ્રહ તરીકેની જે પદવી છે એ પણ રદ થઈ 2006માં. પહેલા ગ્રહ ગણતા હતા, પછી 2006માં નક્કી થયું જે ગ્રહ બનવાની જે 3 કન્ડિશનો છે એ 3 કન્ડિશનો લાવવામાં આવી, જેમાં ત્રીજી કન્ડિશન પ્લુટો ફુલફિલ કરી શક્યો નહીં, એટલા માટે એને પછી ગ્રહમાંથી પદવી હટાવીને એને વામન ગ્રહની અંદર મૂકવામાં આવે. એ જ રીતના સેરેસ નામનો જે તમને લઘુ ગ્રહ જોવા મળશે એ પરફેક્ટ ગોળ છે, પરફેક્ટ ગોળ છે, પરંતુ એ ગ્રહ નથી. કેમ? કારણ કે એ પણ કન્ડિશનો ફૂલફિલ કરી શકતો નથી. સૂર્યની આસપાસ ફરે છે, ગોળ પણ છે, પરંતુ ઓકે એનો જે બેલ્ટ છે, જે ગુરુત્વાકર્ષણનો જે વિસ્તાર છે, એની જે પ્રદક્ષિણા પથ છે એ ક્લિયર રાખી શકતો નથી. એટલા માટે સેરેસને પણ શેમાં મૂકવામાં આવ્યો હતો? લઘુ ગ્રહ. લઘુ ગ્રહ છો વામન ગ્રહ, શેની અંદર? વામન ગ્રહની અંદર મૂકવામાં આવ્યો હતો. ક્લિયર છે? વામનનો મતલબ થાય નાનો. વામન શબ્દનો મતલબ શું થાય? નાનો. તમને ખબર છે કે વિષ્ણુ ભગવાને વામન અવતાર લીધો હતો, એનો મતલબ શું? કે નાનો. ઓકે, સૂક્ષ્મ અવતાર લીધો હતો, નાના થઈ ગયા હતા, બાળ સ્વરૂપ એમને ધારણ કર્યું હતું વામન, તો એ વામન અવતાર કહેવામાં આવે છે. તો વામનનો મતલબ થાય નાનો. ક્લિયર? ચલો, આ વસ્તુ સમજાવી દીધી કે અહીંયા પણ એક બેલ્ટ આવેલું છે જેને કુપર બેલ્ટ કહેવામાં આવે છે, અને અહીંયા પણ બેલ્ટ છે જેને એસ્ટ્રોઇડ બેલ્ટ કહેવામાં આવે છે. જો આ રહ્યો સેરેસ, દેખાય છે? ઓકે, આ જે સેરેસ મેં વાત કરી ને એ અહીંયા આવેલો છે, દેખાય છે? એક્ઝેક્ટ ગોળ છે. આ બીજા બધા ખડાકો છે બધા અનિયમિત, આ રીતના અનિયમિત આકારના છે, પણ સેરેસ એક્ઝેક્ટ ગોળ છે, પરંતુ એટલું બધું કદ નથી. જો બધા ગ્રહો કરતાં એટલું બધું કદ ધરાવતો નથી, નાનો છે. પ્લુટો જેવો છે. જો પ્લુટોનું કદ અને સેરેસનું કદ, હાલાકી પ્લુટો સેરેસ કરતાં મોટો છે, પરંતુ કેવું છે? કદ સારું છે, કદ સારા પ્રમાણમાં છે, મોટું છે, અને બીજું શું? ગોળ છે, અને સૂર્યની આસપાસ પણ ફરે છે. પરંતુ એની જે પ્રદક્ષિણામાં તમે જુઓ ઘણા બધા એસ્ટ્રોઇડ જોવા મળશે, એટલા માટે ત્રીજી કન્ડિશન સેરેસ પણ ફૂલફિલ કરી શકતો નથી, એટલા માટે એને પણ વામન ગ્રહની અંદર મૂકવામાં આવ્યો છે. ઓકે, વધીએ આગળ. સૌથી તેજસ્વી લઘુ ગ્રહ કયો છે? વેસ્ટા છે. કયો છે? વેસ્ટા. અને કેટલીક વાર નરી આંખે પણ તમે જોઈ શકો છો. હવે તેજસ્વીનો મતલબ શું? જો પહેલા તો એ તારો નથી, એટલું યાદ રાખવાનું કે અવકાશની અંદર જે પોતે ઉર્જા ઉત્પન્ન કરે છે તો એને તારો કહીશું. આ ગ્રહો છે, આ ઉપગ્રહો છે, આ લઘુ ગ્રહો છે, એમને પોતાની ઉર્જા હોતી નથી, પોતાનો પ્રકાશ હોતો નથી. એ સૂર્યના કારણે પ્રકાશિત હોય છે. જો એ જાતે પ્રકાશિત હોય તો એને આપણે શું કહીશું? તારો કહીશું. જેમ કે સૂરજ, સૂર્યને આપણે તારો ગણીએ છીએ. કેમ? કારણ કે જાતે પ્રકાશિત છે, સ્વયં પ્રકાશિત છે, એની અંદર ઘટના થાય છે, હાઇડ્રોજનનું હિલિયમ બને છે, એ ઘટના થાય છે જે આપણે આગળ જોઈ ગયા, એના કારણે એ પોતે જાતે ઉર્જા ઉત્પન્ન કરે છે અને જાતે પ્રકાશિત બને છે અને પોતાની સોલર સિસ્ટમને પ્રકાશિત કરે છે. તો અહીંયા આપણા પૃથ્વીના દ્રષ્ટિથી વાત કરીએ કે સૌથી તેજસ્વી લઘુ ગ્રહ કયો છે? વેસ્ટા છે, જે આપણે પૃથ્વી ઉપરથી નરી આંખે પણ કોઈક વખત જોઈ શકીએ છીએ. અહીંયા જો લઘુ ગ્રહ છે ને એને 3 પ્રકારની અંદર ઓકે ડિવાઈડ કરવામાં આવે છે. એની અંદર શું મટીરિયલ છે એના આધારે. જેમ કે સી ટાઈપ, એટલે કે કાર્બનથી સમૃદ્ધ હોય તો એવો ખડકનો ટુકડો હશે તો એને સી ટાઈપમાં મૂકવામાં આવે. એસ ટાઈપ એટલે કે સિલિકેટ અને પથ્થરીલા એનાથી બનેલો હોય તો એને આપણે એસ ટાઈપમાં મૂક્યો છે, અને એમ ટાઈપ એટલે કે ધાતુ જેની અંદર નિકલ અને આયન હોય તો એને આપણે શેમાં મૂક્યો છે? એમ ટાઈપમાં મૂક્યો છે. એટલે કે એ એસ્ટ્રોઇડ શેનો બનેલો છે અને કયા વસ્તુનું પ્રમાણ એની અંદર વધારે છે એ રીતના એના 3 ભાગની અંદર ડિવાઈડ કરવામાં આવે છે: સી ટાઈપ, એસ ટાઈપ અને એમ ટાઈપ. ક્લિયર છે? ઓકે, આગળ વાત કરીએ. આ લઘુ ગ્રહો એકબીજા સાથે અથડાવાથી એનું વિભાજન થતું રહે છે. ગુરુ ગ્રહના ટ્રોજન એસ્ટ્રોઇડ જે ગુરુની ભ્રમણ કક્ષામાં તેની આગળ અને પાછળ ફરે છે એનો અભ્યાસ કરવા માટે નાસા દ્વારા પ્રથમ અવકાશ મિશન મોકલવામાં આવ્યું હતું, જેનું નામ હતું લ્યુસી, જે તમે અહીંયા જોઈ શકો છો. આપણું જે ગુરુ ગ્રહ છે ને, આ ગુરુ ગ્રહના પાસે એક એસ્ટ્રોઇડ આવેલો છે, ટ્રોજન એસ્ટ્રોઇડ, જે છે ટ્રોજન એસ્ટ્રોઇડ, જે ગુરુની ભ્રમણ કક્ષા અને ભ્રમણ કક્ષાની આગળ પાછળ ફરે છે, અને એનો અભ્યાસ કરવા માટે નાસા દ્વારા એક મિશન મોકલવામાં આવ્યું હતું, લ્યુસી નામનું મિશન. આગળ વાત કરીએ નાસા દ્વારા 16 સાયકી નામના લઘુ ગ્રહ
જે ધાતુથી બનેલો છે એનો અભ્યાસ કરવા માટે એક મિશન મોકલ્યું હતું, જે મિશનનું નામ છે સાયકી મિશન. પછી એક બીજું મિશન છે જબરજસ્ત ડાર્ટ મિશન. તો નાસાએ એ એસ્ટ્રોઇડની દિશા બદલવા માટે આ એક એસ્ટ્રોઇડ સાથે અવકાશયાન શું કર્યું હતું, અથડાયું હતું, જેનાથી એ એસ્ટ્રોઇડની દિશા બદલાઈ ગઈ હતી. તો એવું મિશન છે જે છે ડાર્ટ મિશન, જે નાસા દ્વારા કન્ડક્ટ કરવામાં આવ્યું હતું. તો નાસાએ ડિમોર્ફોસ, આ ડિમોર્ફોસ નામનો લઘુગ્રહ, જેનું નામ છે, લઘુગ્રહનું નામ છે ડિમોર્ફોસ. તો ડિમોર્ફોસ નામના લઘુગ્રહ સાથે અવકાશયાન અથડાવીને તેની દિશા બદલવાનો સફળ પ્રયોગ કર્યો હતો. પછી હાયાબુસા 2 જે જાપાનનું છે અને ઓસિરિસ રેક્સ જે નાસાનું છે, આ એવા મિશનો છે જે લઘુગ્રહ જે રાયુગુ અને બેન્નુ પરથી નમૂનાઓ લઈને પૃથ્વી પર પાછા આવ્યા હતા. એટલે કે જે હાયાબુસા 2 જાપાનનું છે, જે રાયુગુ નામનો જે એસ્ટ્રોઇડ છે એના ઉપરથી, અને ઓસિરિસ રેક્સ જે નાસાનું છે, જે બેન્નુ, આ બેન્નુ લઘુગ્રહ છે એના ઉપરથી નમૂના લઈને એ પૃથ્વી પર પાછા આવ્યા હતા. તો આ બે મિશનો યાદ રાખીશું, હાયાબુસા 2 અને ઓસિરિસ રેક્સ. ઓસિરિસ રેક્સ એ નાસાનું છે, હાયાબુસા 2 એ જાપાનનું છે. આ બંને મિશન દ્વારા શું કરવામાં આવ્યું હતું કે જે એસ્ટ્રોઇડ છે એ એસ્ટ્રોઇડ ઉપર ઉતર્યા હતા અને ત્યાંથી જે સેમ્પલ છે, જે ખડકોનું સેમ્પલ છે એ લઈને પૃથ્વી ઉપર પાછા આવ્યા હતા. તો આ બધા મિશનો તમારે ખાસ યાદ રાખવાના છે જે એસ્ટ્રોઇડ સાથે સંકળાયેલા છે. એક તો ટ્રોજન એસ્ટ્રોઇડ, એનું લુસી મિશન યાદ રાખીશું. 16 સાયકી એસ્ટ્રોઇડ, જેનું સાયકી મિશન યાદ રાખીશું. ડાર્ટ મિશન યાદ રાખીશું, જેમાં ડિમોર્ફોસ નામના લઘુગ્રહ સાથે અવકાશયાન અથડાયું હતું અને એની દિશા બદલી નાખી હતી. અને હાયાબુસા 2 જે જાપાનનું છે અને ઓસિરિસ રેક્સ જે નાસાનું છે, જે પોતે એસ્ટ્રોઇડ ઉપરથી ખડકો લઈને ક્યાં આવ્યા હતા, પૃથ્વી ઉપર આવ્યા હતા. તો આ મિશનો ખાસ આપણે યાદ રાખીશું. ચલો વધીએ આગળ. હવે નેક્સ્ટ વાત કરીએ ઉલ્કાઓ, જેને આપણે ખડતા તારા પણ કહીએ છીએ, ઇંગ્લિશમાં એને શૂટિંગ સ્ટાર કહેવામાં આવે છે. કોઈક વખત આપણે ઉનાળામાં ધાબા ઉપર ઊંઘ્યા હોઈએ અને આપણે અવકાશ ઉપર જોતા આવીએ છીએ, આકાશમાં જોતા આવીએ છીએ, તો ત્યાં તમને એક લીસોટા ટાઈપ જોવા મળશે, જે અમુક સેકન્ડ માટે હોય, 1 સેકન્ડ માટે હોય અથવા 0.5 સેકન્ડ માટે હોય કદાચ. ઓકે, એકદમ આમ લીસોટો ટાઈપ તમને જોવા મળે, એટલે કે તમે ફરી ના જોઈ શકો, આમ એકદમ તમારે અચાનક તમારા આમ આવી જાય આગળ અને આમ લીસોટો તમને જોવા મળે. તો એ શું છે એકચ્યુઅલી? તો જો આગળ આપણે જે એસ્ટ્રોઇડની વાત કરીને, તો જો એવા ખડકો છે, એવું જરૂરી નથી કે મોટા મોટા જ ખડકો હોય. જેમ કે આગળ હું તમને બતાવું તો એવું જરૂરી નથી કે આ બધા મોટા મોટા ખડકો હોય. જો નાના મોટા બંને ખડકો હોય, નાના પણ ખડકો હોય, મોટા પણ ખડકો હોય. તો જે મોટા ખડકો હોય ને એ નોર્મલી ગુરુત્વાકર્ષણ બળના કારણે ખેંચાતા નથી, પરંતુ અમુક એવા નાના ખડકો હોય એ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળના કારણે અવકાશમાંથી ખેંચાઈ આવે છે. અને ખેંચાઈ જાય તો એ એટલા સ્પીડથી આવે છે, કારણ કે ગુરુત્વાકર્ષણ ફોર્સ તમને ખબર છે કે જેટલા, માન લો કે અહીંયાથી બીજા માળથી કોઈ વસ્તુ તમે નાખો એનો વેગ, અને 7મા માળથી નાખો તો એનો વેગ તમે ચેક કરો, તો 7મા માળથી નાખશો તો એ વસ્તુની સ્પીડ બહુ ફાસ્ટ હશે, એમ 12મા માળથી નાખો તો એનાથી પણ વધારે ફાસ્ટ હશે. તો ઉપરથી જેમ જેમ વસ્તુ નીચે આવે છે એની સ્પીડ વધતી જાય છે ગુરુત્વાકર્ષણ બળના કારણે. તો એ જ્યારે નાના નાના ખડકો, આગળ આપણે જે એસ્ટ્રોઇડની વાત કરીને એ એસ્ટ્રોઇડ જ છે, આ પણ એસ્ટ્રોઇડ જ છે. આ જે આવે છે પૃથ્વી તરફ ગુરુત્વાકર્ષણ બળના કારણે આ એસ્ટ્રોઇડ છે, પરંતુ એજ કમ્પેર ટુ નાના હોય છે. ઓકે, જેને મેટરોઇડ કહેવામાં આવે. જો એસ્ટ્રોઇડ અને મેટરોઇડ બંને એક જ છે. મોટા હોય, મોટા આકારના હોય તો એને એસ્ટ્રોઇડ કહીએ છીએ, અને નાના હોય તો એને મેટરોઇડ કહીએ છીએ. તો આ છે મેટરોઇડ. ઓકે, એટલે કે નાના ખડકો જ્યારે પૃથ્વી ઉપર પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળના કારણે ખેંચાઈ આવે છે અને પૃથ્વીના વાતાવરણના કારણે સળગી ઉઠે છે, તો આપણને આમ લીસોટા ટાઈપ જોવા મળે કે આ ભાઈ સળગ્યો. ઓકે, તો લીસોટા ટાઈપ જોવા મળે તો એને શું કહેવામાં આવે છે? શૂટિંગ સ્ટાર કહેવામાં આવે છે. હવે એ શૂટિંગ સ્ટાર, સમજી લો કે આ એસ્ટ્રોઇડ બહુ મોટો છે, એનો આકાર મોટો છે અને એ સળગી ઉઠે છે, પરંતુ પૂરતો સળગતો નથી, મતલબ કે એ એટલો આખો સળગી જતો નથી અને પૃથ્વી ઉપર પડે છે, તો એને શું કહેવામાં આવે છે? ઉલ્કાપાત કહેવામાં આવે છે. અને પૃથ્વી ઉપર પડ્યા પછી જો એ આપણને પૃથ્વી ઉપર જોવા મળે, એ વસ્તુ, એ ટુકડો જોવા મળે, તો એને શું કહેવામાં આવે છે? ઉલ્કાશિલા કહેવામાં આવે છે. ફરીથી સમજાવું છું. જો જ્યારે એ અવકાશની અંદર હોય તો એને મેટરોઇડ કહેવામાં આવે. ઓકે, સળગ્યો નથી હજુ, તો એને મેટરોઇડ કહેવામાં આવશે, નાના ખડકના ટુકડા કહેવામાં આવશે. જ્યારે એ ગુરુત્વાકર્ષણ બળના કારણે પૃથ્વી તરફ ખેંચાઈ આવે છે અને સળગી ઉઠે છે, તો એને જ આપણે કહીએ છીએ ઉલ્કા. શું કહીએ છીએ? ઉલ્કા કહીએ છીએ, શૂટિંગ સ્ટાર કહીએ છીએ. ઓકે, મેટરોઇડ મતલબ સળગવું, મેટરોઇડનું સળગવું વાતાવરણના કારણે. જ્યારે એ પૃથ્વીના ઉપર પડે છે, પૂરતો સળગી જાય તો ઇટ્સ ઓકે, પરંતુ માની લો મોટો છે, એને કદ મોટો છે અને પૃથ્વી ઉપર પડે છે, નીચે પડે છે, તો એને ઉલ્કાપાત કહીએ છીએ.
અને જો એ પૃથ્વી પર પડ્યા પછી આપણને એ વસ્તુ જોવા મળે, નરી આંખે જોવા મળે, ખાલી ખાડો નહીં, એ એસ્ટ્રોઇડ છે એના ટુકડા જોવા મળે તો એને ઉલ્કા શિલા કહેવામાં આવે છે. ક્લિયર છે? ઓકે, ચલો તો સમજીએ આપણે. જો અહીંયા ઇમેજ પણ મેં આપેલી છે, દૂરથી તમને આવું કંઈક દેખાશે. જો આ ધૂમકેતુ નથી હો, એસ્ટ્રોઇડ છે. ઓકે, એસ્ટ્રોઇડ સળગવું એટલે કે ઉલ્કા છે. અને આ રીતના એ સળગતી સળગતી આપણા પૃથ્વી ઉપર આવે છે, પૃથ્વી તરફ આવે છે. કાં તો એ બહુ નાની હશે તો હવામાં સળગી જશે અને એનું કંઈ વધશે નહીં, કંઈ નીચે પડશે નહીં. અને જો નીચે પડશે તો આવો મોટો ખાડો કરી દેશે. જેમ કે તમને ખબર છે લોનાર સરોવર આવેલું છે મહારાષ્ટ્રની અંદર, જે ક્રેટર સરોવર છે. જ્યારે કોઈ એસ્ટ્રોઇડ છે એ નીચે પડે છે, મેટોરોઇડ છે એ જ્યારે નીચે પડે છે અને ખાડો કરી દે, પૃથ્વી પર ખાડો કરી દે, અને જે ખાડો છે એને શું કહેવામાં આવે? ક્રેટર કહેવામાં આવે. ક્રેટર, જો એની અંદર પાણી ભરાય વરસાદ દરમિયાન તો એ ક્રેટર સરોવર કહેવામાં આવે ટૂંકમાં. જેનું એક એક્ઝામ્પલ તમને ખબર છે, લોનાર સરોવર જે મહારાષ્ટ્રમાં આવેલું છે, જે એક ક્રેટર સરોવર છે, જે ઉલ્કાપાતથી થયેલું છે. ઓકે, ઉલ્કાઓ જેને ખડતા તારા, શૂટિંગ સ્ટાર કહેવામાં આવશે. તો અવકાશમાંથી પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળના કારણે પ્રચંડ વેગથી પૃથ્વી તરફ આવતા નાના ખડક અથવા તો ધાતુના કણોને શું કહેવામાં આવે છે? ઉલ્કાખંડ એટલે કે મેટરોઇડ્સ કહેવામાં આવે છે. જ્યારે આ પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે ત્યારે હવાના ઘર્ષણના કારણે ખૂબ જ ગરમ થઈ જાય છે અને સળગી ઉઠે છે. અને આ સમયે અવકાશમાં દેખાતા તેજસ્વી પ્રકાશ, જે લીસોટો દેખાય છે, એને જ આપણે કહીએ છીએ ઉલ્કા અથવા તો ખડતો તારો અથવા તો શૂટિંગ સ્ટાર. જો 3 વસ્તુ હોય, એક હોય છે ઉલ્કાબ. જો અવકાશની અંદર એ પથ્થર અને ધાતુનો ટુકડો ફરતો હોય તો એને શું કહેવામાં આવે? ઉલ્કાબ કહેવામાં આવે, એટલે કે ટૂંકમાં મેટોરોઇડ્સ કહેવામાં આવે. જ્યારે એ પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે અને સળગે તો એને કહેવામાં આવે ઉલ્કા અથવા તો શૂટિંગ સ્ટાર અથવા તો ખડતો તારો, જે પણ તમે કહો. અને એ ટુકડો સળગ્યા વગરનો ભાગ પૃથ્વી ઉપર પડે તો અને શિલા જેવું લાગે, ઓકે, શિલા જેવું લાગે તો એને શું કહેવામાં આવે? ઉલ્કા શિલા કહેવામાં આવે. જે ટુકડો સળગ્યા વગર પૃથ્વીની સપાટી પર આવીને પડે છે તો એને શું કહેવામાં આવે? ઉલ્કા શિલા કહેવામાં આવે છે. ક્લિયર છે? ઓકે, આ 3 ટૂંકમાં ડેફિનેશન છે. હવે જોઈએ આપણે અમુક ઘટનાઓ. વર્ષ 1976 ની અંદર સુરેન્દ્રનગરમાં આવેલા ધજાડા ગામ પાસે એક ખેતરમાં 40 kg વજનની ઉલ્કા પડી, જેને ઉલ્કા શિલા કહેવામાં આવે છે. નીચે પડે તો એને ઉલ્કા શિલા કહેવામાં આવે. આ ઉલ્કાના નમૂનાઓ આજે પણ અમદાવાદની ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી એટલે કે PRL ની અંદર સુરક્ષિત રાખવામાં આવ્યા છે. સૌથી મોટી ઉલ્કા શિલાની વાત કરીએ. સૌથી મોટી ઉલ્કા શિલા છે. જો ઉલ્કા શિલા અને ઉલ્કાનો મોટો ખાડો બે વસ્તુ અલગ અલગ છે. શિલાનો મતલબ શું? કે એ વસ્તુ આપણા નજર સામે છે, મોટો પથ્થર પડેલો છે. તો જો દુનિયાની સૌથી મોટી ઉલ્કા શિલાની વાત થાય તો એ છે હોબા, જે કે આવેલી છે નામીબિયાની અંદર આવેલી છે, જે 60 ટન વજનની છે. એટલે કે પથ્થર છે, રિયલ પથ્થર છે, જેને આપણે ટચ કરી શકીએ એવું. પરંતુ ઘણી વખત ઉલ્કાઓ વાતાવરણમાં સળગી ન જતા પૃથ્વી ઉપર પટકાય છે અને મોટો ખાડો કરી નાખે છે. તો એ ખાડાને શું કહેવામાં આવે છે? ક્રેટર કહેવામાં આવે છે. જેમ કે મેં વાત કરી લોનાર સરોવર. હવે લોનાર સરોવર છે, પરંતુ એ લોનાર સરોવર કરનાર એક ખાડો, જે શિલા છે, એ મળી નથી. આપણને ખબર છે કે આ લોનાર સરોવર છે એ ઉલ્કાપાતથી થયેલી છે, ઉલ્કાપાતથી થયેલી છે. પરંતુ અહીંયા કંઈક પડ્યું હશે તો એની જે શિલા હશે ને, એ શિલાનો કોઈ અતોપતો નથી. તો દુનિયાનો મોટો ખાડો વસ્તુ અલગ છે અને દુનિયાના મોટો જે શિલા છે અલગ છે. જેમ કે મેં વાત કરી સૌથી મોટી ઉલ્કા શિલા, તો આ રિયલમાં અવેલેબલ છે, એ પથ્થર અવેલેબલ છે પૃથ્વી ઉપર, જેને ઉલ્કા શિલા કહીશું. એ છે હોબા, નામીબિયામાં આવેલું છે. પરંતુ એવું પૂછાય કે દુનિયાનો સ્પષ્ટ દેખાતો ઉલ્કા મોટો ખાડો કયો? તો એ છે બેરિંગર ક્રેટર. ઓકે, બેરિંગર ક્રેટર, જે અમેરિકાની અંદર છે, જે એરિઝોનામાં આવેલો આ દુનિયાનો સૌથી મોટો સ્પષ્ટ દેખાતો ઉલ્કા ખાડો છે. પરંતુ એની ઉલ્કા શિલા નથી મળી, એ પથ્થર નથી મળ્યો, પરંતુ એવો મોટો આવો ખાડો તમને જોવા મળશે અમેરિકાની અંદર. ઓકે, જેને બેરિંગર ક્રેટર્સ કહેવામાં આવે છે. આપણું લોનાર સરોવરની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં આવેલું છે, જે ઉલ્કા સરોવર, ક્રેટર સરોવર છે, અને એ તેના ગુલાબી પાણી માટે જાણીતું છે. એનો વ્યાસ કેટલો છે? 1.8 કિલોમીટર. ઓકે, આ લોનાર સરોવરનો વ્યાસ કેટલો છે? 1.8 કિલોમીટર છે. પછી છે ચિક્સુલબ ક્રેટર, જે મેક્સિકોમાં આવેલું છે, અને એવું મનાય છે કે આ વિશાળ ઉલ્કા પડવાના કારણે પૃથ્વી પરથી ડાયનોસોરનો વિનાશ થયો હતો. કહેવાય છે કે પહેલા ડાયનોસોર હતા. એવી એક થિયરી છે કે ભાઈ પહેલા ડાયનોસોર હતા અને ડાયનોસોરનો અંત કઈ રીતના થયો? તો મોટો એસ્ટ્રોઇડ છે એ પૃથ્વી ઉપર ટકરાયો હશે,
જેના કારણે પૃથ્વીનો વિનાશ થઈ ગયો છે. જે પાણી બાષ્પ બનીને હવામાં ઉડી ગયું હશે, જેના કારણે પીવા માટે જંગલો સળગી ગયા હશે, જેના માટે ખાવા માટે કંઈ રહ્યું નહીં ડાયનોસોરને, પીવા માટે પાણી ના રહ્યું, અને જેના કારણે સમયાંતરે ડાયનોસોરો મૃત્યુ પામ્યા, એનો સફાયો થઈ ગયો. તો એવી થિયરી છે. તો એવું કહેવાય છે કે એ વખતે કયા જે એસ્ટ્રોઇડ ટકરાયો હતો પૃથ્વી પર, તો એ ક્યાં પડ્યો હતો? તો એવું કહેવાય છે ચિક્સુબલ ક્રેટર્સ, જે આ મેક્સિકોની અંદર આવેલું છે. તો એ વિશાળ ઉલ્કાપાતના કારણે આ પૃથ્વી પરથી આ ડાયનોસોરનો વિનાશ થયો છે એવું માનવામાં આવે છે. તો આપણે આ 3 વસ્તુ યાદ રાખીશું. એક તો લોનાર સરોવર, એક આપણે યાદ રાખીશું આપણા ગુજરાતનું છે. તો ગુજરાતની અંદર સુરેન્દ્રનગરના ધજાડા ગામની અંદર 40 kg વજનની ઉલ્કા પડી હતી, જે આજે પણ તમને ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી અમદાવાદની અંદર જોવા મળશે. લોનાર સરોવર મહારાષ્ટ્રમાં આવેલું છે. પછી એવું પૂછાય સૌથી મોટો ખાડો તમને ક્યાં જોવા મળશે ઉલ્કાના કારણે બનેલો? તો એ છે બેરિંગર ક્રેટર્સ. અને એવો કયો ખાડો એવું મનાય છે કે એના કારણે ડાયનોસોરોનો વિનાશ થઈ ગયો, એ ઉલ્કાપાત ત્યાં થઈ હતી. તો એ જગ્યા આવેલી છે મેક્સિકોની અંદર, ચિક્સુબલ ક્રેટર્સ. અને આપણા લોનાર સરોવર જે મહારાષ્ટ્રની અંદર આવેલું છે, જે આપણા કહેવાય છે કે આપણા ભારતનો સૌથી મોટો ઉલ્કાથી બનેલું, એટલું ટૂંકમાં સૌથી મોટું ક્રેટર સરોવર છે. ક્રેટર એટલે કે ઉલ્કાથી બનેલું સરોવર છે. ક્લિયર? તો એ કયું છે? લોનાર સરોવર આપણા ભારતનું. તો આ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે. ઓકે, એના પછી આવે છે નેક્સ્ટ આવે છે ધૂમકેતુ, જેને ઇંગ્લિશમાં આપણે કોમેટ્સ કહીએ છીએ. હવે એકચ્યુઅલી ધૂમકેતુ શું છે? જો, ધૂમકેતુ અને એસ્ટ્રોઇડ બંને અલગ છે. ધૂમકેતુ શેના બનેલા છે એ પહેલા સમજો. ધૂમકેતુ શેના બનેલા છે? તો ધૂમકેતુ છે ને એ ડર્ટી સ્નોબોલના બનેલા છે. ડર્ટી સ્નોબોલ, ડર્ટીનો મતલબ થાય ગંદાતા, સ્નોબોલ એટલે કે સ્નોનો મતલબ થાય બરફ. ઓકે, સ્નોબોલ એટલે કે બર્ફીલા ધૂળના રજકણો છે. શું છે? બર્ફીલા ધૂળના રજકણો છે, જેની અંદર તમને બરફ, ધૂળ અને થીજેલા વાયુઓ જોવા મળશે. હવે તમને એવું થાય કે સાહેબ થીજેલા વાયુઓ કેમ છે, ધૂળ કેમ છે અને બરફ કેમ છે? તો અહીંયાથી એટલું તો આપણને આઈડિયા આવે કે આ છે ને સૂર્યથી દૂર હશે. આ બધા સૂર્યથી દૂર હશે. તો તમને ક્યાં જોવા મળશે હું તમને કહી દઉં. જો, મોટા ભાગના જે ધૂમકેતુઓ છે ને અહીંયા જોવા મળે છે, આ પટ્ટાની અંદર. આ જે કુપર બેલ્ટ જોવા મળે છે ને અહીંયા જોવા મળે છે. ઓબ્વિયસલી અહીંયા જો કોઈ હોત, ઓકે, અહીંયા જો કોઈ હોત તો એ ધૂમકેતુ બની જ ના શકે. કારણ કે એના વાયુઓ જે પૂંછડી છે ને, પૂંછડી એના કારણે જ બને છે. પૂંછડી જે દેખાય છે ને આપણને ધૂમકેતુની અંદર, શેની હોય છે? જો, ધૂમકેતુ શેનો બનેલો છે? તો એક તો બરફનો બનેલો છે, ત્યાં થીજેલા વાયુઓ છે ઘણા બધા, ઓકે, અને ધૂળના રજકણો છે. તો જ્યારે ધૂમકેતુ છે એ ધીમે ધીમે સમજી લો કે આ ધૂમકેતુ છે, ઓકે, એ ધૂમકેતુ જેમ જેમ સૂર્યની નજીક આવશે એમ શું થશે? આ ગરમ થશે. સૂર્યની નજીક આવશે એમ ગરમ થશે. ગરમ થવાના કારણે આમાં જે થીજેલા વાયુઓ છે, બરફના રજકણો છે, જે ધૂળ છે, એ છે છૂટી પડશે, ઓગળશે, બરફ ટૂંકમાં ઓગળશે, જેના કારણે આ ગેસીસ છે ને રિલીઝ થશે પાછળ. આ જે ગેસીસ છે એ રિલીઝ થશે અને એની જ આપણને પૂંછડી જોવા મળે છે. શું જોવા મળે છે? પૂંછડી જોવા મળે છે. તો તમે જુઓ કે ધૂમકેતુ છે ને આ રીતના પ્રદક્ષિણા કરે છે. ધૂમકેતુ છે ને આ સૂર્ય છે, આ સૂર્ય છે, તો એની પ્રદક્ષિણા પથ આ રીતના છે. સૂર્યની આ રીતના પ્રદક્ષિણા કરે છે. એટલે કે જ્યારે એ સૂર્યની તરફ આવશે, જેમ કે આવું કોમેટ્સ આવે છે, તો સૂર્યની જેમ જેમ નજીક આવશે એમ શું થશે? તો એ કોમેટ્સની પૂંછડી બની જતી. કેમ? કારણ કે એ પોતે જ એની અંદર જે ગેસીસ છે થીજેલા છે. જેમ જેમ સૂર્યની નજીક આવશે એમ પૂંછડી એ બની જશે. પૂંછડી બની જશે, જે હંમેશા સૂર્યની વિરુદ્ધ દિશામાં હોય. પૂંછડી હંમેશા સૂર્યની વિરુદ્ધ દિશામાં હોય, સૂર્યની દિશામાં ના હોય. કારણ કે આ જે કોમેટ છે આ દિશામાં ગતિ કરે છે, તો એની પૂંછડી હંમેશા એની પાછળ બનવાની છે, આ રીતના બનવાની છે. જેમ જેમ આવશે એની પૂંછડી છે તેજસ્વી બનતી જશે. એના પછી આ રીતના સૂર્યની પ્રદક્ષિણા કરીને પાછો જતો રહેશે. અને અહીંયા જશે જ્યારે આ સમયગાળામાં હશે ત્યારે ઓબ્વિયસલી સૂર્યનો પ્રકાશ એટલો બધો પહોંચશે નહીં. એના કારણે ફરીથી એ જે વાયુઓ છે બધા કેવા થશે? થીજી જશે. ફરીથી એ થીજી જશે અને ફરીથી જ્યારે પ્રદક્ષિણા કરવા માટે આવશે ત્યારે ફરીથી એ થીજેલા વાયુઓ છે એ સૂર્યની ગરમીના કારણે રિલીઝ થશે, એટલે કે છૂટા પડશે અને આપણને આ રીતના પૂંછડી દેખાશે. અને આ એક કે 2 વર્ષનો સમયગાળો નહીં, 76 અમુક 100 વર્ષ દરમિયાન એક ચક્કર મારતા હોય સૂર્યનું. ઓકે, અને આ બહુ લાંબુ અંતર કાપતા હોય. એવું નહીં કે ભાઈ અહીંયા જ હોય. આપણે પૃથ્વી જેમ કેવું, પૃથ્વી આટલી નજીક છે, આ સૂર્ય છે અને આ પૃથ્વી છે, આટલી નજીક છે તો પણ સૂર્યની આસપાસ ફરતા 365 દિવસ લાગે છે. 365 દિવસ લાગે છે. અને આ કોમેટ્સ ક્યાંથી આવે છે? અહીંયાથી આવે છે. ઓકે, અહીંયા અને આની પણ પેલી બાર છે. તો આ રીતના ચક્કર મારે છે સૂર્યની આસપાસ, આ રીતના ચક્કર મારે છે.
તો ઓબ્વિયસલી કેટલા વર્ષોનો સમય લાગતો હશે? તો અમુક કોમેટ્સ જેમ કે થેલીનોસ ધૂમકેતુ તમને ખબર છે 76 વર્ષે જોવા મળે. તો તમે જો વર્ષ વીતી જતા હોય છે, ઓકે, એમને ચક્કર મારવામાં. તો એવું નહીં કે ભાઈ આપણને રેગ્યુલર જોવા મળે. તો આ ધૂમકેતુ છે. શું છે? આને કોમેટ્સ કહેવામાં આવે, ધૂમકેતુ કહેવામાં આવે છે. બીજી વસ્તુ, ધૂમકેતુ પૃથ્વી ઉપર પડે નહીં હો. ધૂમકેતુ અને ખરતા તારાને તમે મિક્સ ના કરતા. ધૂમકેતુ આપણને જસ્ટ જોવા મળે. એ પૃથ્વી તરફ કે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળના કારણે ખેંચાઈને પૃથ્વી તરફ નથી આવવાનું. એ તો સૂર્યની આસપાસ ચક્કર કરવા માટે જાય છે અને આપણને પૃથ્વીની નજીકથી જાય છે, એટલે આપણને ખાલી જોવા મળે છે. ઓકે, તો એને શું કહેવામાં આવે? ધૂમકેતુ કહેવામાં આવે છે. ચલો સમજી લઈએ આપણે. તો સૌરમંડળમાં સૌથી બહારની સીમા ઉપર પ્લુટોની પણ પહેલી બાર મેં વાત કરી એમ બર્ફીલા પદાર્થોનું વિશાળ વાદળ તમને જોવા મળશે, જેને ઉલ્ટના વાદળો કહેવામાં આવશે. ત્યાં ઓબ્વિયસલી જો એ સૂર્યથી દૂર છે, આ વસ્તુ દૂર છે, તો ત્યાં તમને વાદળો જોવા મળશે, બર્ફીલા વસ્તુ જોવા મળશે. મતલબ કે ત્યાં ગરમી પહોંચતી નથી. ટૂંકમાં તેને ડર્ટી સ્નોબોલ કહેવામાં આવે છે, એટલે કે ધૂળિયા બરફના ગોળા કહેવામાં આવશે, જે શેના બનેલા છે? બરફ, ધૂળ અને થીજેલા વાયુઓના બનેલા છે. આ અવકાશી પદાર્થ પ્રચંડ ગુરુત્વાકર્ષણ બળના કારણે સૂર્ય તરફ ખેંચાઈ આવે છે અને સૂર્યની આસપાસ લંબ વર્તુળાકાર ગતિ કરે છે. જેમ જેમ તે સૂર્યની નજીક આવે છે ત્યારે સૌર પવન એટલે કે સોલર વિન્ડના કારણે તેની વરાળ અને ધૂળ પાછળની તરફ ફેલાય છે. પરિણામે તેજસ પૂંછડીની રચના થાય છે. ધૂમકેતુની પૂંછડી હંમેશા સૂર્યની વિરુદ્ધ દિશામાં હોય. મેં તમને વાત કરી એમ કે સૂર્ય તરફ આ રીતના જતા હોય તો એની પૂંછડી હંમેશા પાછળ બનવાની, પાછળ બનવાની, અને આ રીતના ગતિ કરે છે. ઓકે, આ રીતના પ્રદક્ષિણા કરે છે સૂર્યની. અહીંયા સૂર્ય છે. તો પૃથ્વી પરથી જોતા ધૂમકેતુ પ્રકાશિત પૂંછડી ધરાવતો દેખાતો હોવાથી તેને પૂંછડીયો તારો પણ કહેવામાં આવે છે. પરંતુ આ તારો છે નહીં, ગેસના ગોળો છે. ઓકે, એવા ગેસીસ જે ગુરુત્વાકર્ષણ બળના કારણે એ જોડાઈ ગયેલા છે. જો અમુક આપણા જેમ કે વાત કરીએ આપણે ગુરુની વાત કરીએ તો શનિની વાત કરીએ તો આ બધા ગેસના ગોળા જ છે. યુરેનસ, નેપચ્યુન, એના ઉપર તમે ઉતરી ના શકો, એ પણ ગેસના ગોળા છે. ભલે આપણે ગ્રહ કહીએ છીએ ને, પૃથ્વી ગ્રહ છે, પરંતુ પૃથ્વી પર આપણે ઊભા રહી શકીએ છીએ. ઓકે, ઘન વસ્તુ છે. પરંતુ તમે જો નેપચ્યુન છે, પછી યુરેનસ છે, ઇવન શનિ છે, આ બધા ગેસના ગોળા છે. એના ઉપર તમે મિશન મોકલીને ત્યાં ઉતારી ના શકો. એનો ખાલી અભ્યાસ કરવા માટે તેના પ્રદક્ષિણા કરીને અભ્યાસ કરી શકો. એના ઉપર તમે કોઈ મિશન લેન્ડ ના કરી શકો, કારણ કે પોતે ગેસના ગોળા છે. એ ગેસીસ જ છે જેને ગુરુત્વાકર્ષણ બળના કારણે એકબીજા જોડાઈ ગયા છે અને ગોળા ટાઈપ આપણને દેખાય છે, ગોળ અવસ્થા દેખાય છે, પરંતુ એ એકચ્યુઅલી છે ગેસના ગોળા. ઓકે, બાકી પૃથ્વી જેવાની વાત કરીએ તો મંગળ છે, મંગળ ઉપર તમે ઉતરી શકો. ઓકે, એ ગેસનો ગોળો નથી. બુધ, શુક્ર, આપણી પૃથ્વી, ઓકે, તો આ બધા ગેસના ગોળા નથી. પરંતુ પાછળના જે બાહ્ય ગ્રહો છે બધા ગેસના ગોળા છે. એ તમે જુઓ કે એની અંદર ગેસીસ જ છે એકલા. આગળ વાત કરીએ, ધૂમકેતુમાં પાણી, કાર્બન ડાયોક્સાઇડ અને એમોનિયા તથા બીજા વાયુઓ થીજેલા જોવા મળે છે. ઓકે, પાણી પણ જોવા મળે, કાર્બન ડાયોક્સાઇડ, એમોનિયા જેવા બીજા ઘણા બધા વાયુઓ થીજેલા જોવા મળે છે. તો ક્વાઇપર બેલ્ટ એટલે જેને આપણે ઇંગ્લિશમાં કુપેર બેલ્ટ પણ કહેતા આવીએ છીએ, જે તમે અહીંયા જોઈ શકો છો કે આ પૂરું સૌરમંડળ છે, અહીંયા બધા ગ્રહો છે અને ગ્રહોની પેલી પાર તમને કુપેર બેલ્ટ આ રીતના જોવા મળશે. તો ટૂંકા ગાળાના ધૂમકેતુઓ જેમને 200 વર્ષથી ઓછો સમય લાગે છે એવા, જે નેપચ્યુનની પેલી પાર કુપેર બેલ્ટમાં આવેલા છે અથવા ક્વાઇપર બેલ્ટમાં આવેલા છે, જે હેલી જેવા લાંબા ગાળાના ધૂમકેતુઓ ઉર્ટના ક્લાઉડ્સની અંદર આવેલા છે. તો અહીંયા તમને ઉર્ટ્સના ક્લાઉડ્સ જોવા મળશે, ધૂળના તમને શું કહેવાય છે વાદળો જોવા મળશે, જેને કહેવાય છે બર્ફીલા વાદળો. ઓકે, ઉર્ટના વાદળો જે કહીએ છીએ, ઉર્ટના ક્લાઉડ્સ કહીએ છીએ, જે તમને અહીંયા જોવા મળશે. આ કુપેર બેલ્ટની પણ પહેલી પાર્ટ જોવા મળશે, જ્યાં સૂર્યપ્રકાશ એટલો બધો પહોંચી શકતો નથી, ઉષ્મા એટલી બધી પહોંચી નથી શકતો, તો આ એરિયા એકદમ ઠંડો હોય છે. થીજી જાયેલા વાયુઓના ગોળાઓ તમને જોવા મળશે. ઓકે, તો અહીંયા તમને જોવા મળશે આ કુપેર બેલ્ટ, અને આ એરિયાની અંદર તમને સારા પ્રમાણમાં ધૂમકેતુઓ જોવા મળે છે. એક મિશન તમારે યાદ રાખવાનું છે, રોસેટા મિશન. આ રોસેટા મિશન એ યુરોપિયન સ્પેસ એજન્સીનું છે, જેમને લિટરલી ધૂમકેતુ ઉપર એક લેન્ડર ઉતાર્યું હતું. એ લેન્ડરનું નામ છે ફિલે નામનું લેન્ડર. અને કયા ધૂમકેતુ ઉપર ઉતાર્યું હતું? કે એવું ધૂમકેતુ જે એકદમ વાયુનો બનેલો ના હોય, તો એવા એક ધૂમકેતુ ઉપર ઉતાર્યું હતું, જે ધૂમકેતુનું નામ છે 67P. તો આ ખાસ યાદ રાખીશું. રોસેટા મિશન કોનું હતું? યુરોપિયન સ્પેસ એજન્સીનું હતું. જેમને કયા ધૂમકેતુ પર લેન્ડર ઉતાર્યું હતું? તો 67P, અને લેન્ડરનું નામ યાદ રાખજો, ફિલે નામનું લેન્ડર ઉતાર્યું હતું. 1994માં સુમેકર લેવી 9 ધૂમકેતુ ગુરુ ગ્રહ સાથે અથડાયો હતો,
જે ખગોળશાસ્ત્રીએ એક ઐતિહાસિક ઘટના કહી હતી 1994માં. તો આ ખાસ યાદ રાખજો, 1994માં સુમેકર વેલી 9 નામનો ધૂમકેતુ છે એ ગુરુ ગ્રહ સાથે અથડાયો હતો અને ખગોળશાસ્ત્રી દ્વારા આ એક ઐતિહાસિક ઘટના કહેવામાં આવી હતી. આ નામ યાદ રાખજો, સુમેકર લેવી 9. ઓકે, ચલો વધીએ આગળ. હવે વાત કરીએ હેલીનો ધૂમકેતુ, જે તમને ખબર જ હશે. આ ધૂમકેતુનો વિસ્તૃત અભ્યાસ એડમંડ હેલીએ કર્યો હતો, તેથી એના નામ ઉપર આને હેલીનો ધૂમકેતુ કહેવામાં આવે છે. હેલીનો ધૂમકેતુ એકમાત્ર એવું ધૂમકેતુ છે જે માણસ પોતાના જીવનકાળમાં માત્ર 2 વખત જ નરી આંખે જોઈ શકે છે. એવું કેમ? કારણ કે એનો સમયગાળો જુઓ 76 યર છે. 76 યર. ઓકે, તો સમજી લો તમે આજે જન્મ્યા હોય અને સમજી લો બીજા ત્રીજા વર્ષે આ દેખાયું હોય, તો પછી તમે 78 વર્ષના થાવ ત્યારે તમને ફરીથી જોવા મળે. ત્રીજી વખત તો તમે જોવા માટે રહો નહીં. તમારી આયુષ્ય તમને ખબર છે કેટલી હોય, મેક્સિમમ તમે 100 વર્ષ જીવી શકો. 100 વર્ષ મેક્સિમમ કહું છું અત્યારે. તો પોતાના જીવનકાળમાં 2 વખત, મેક્સિમમ 2 વખત, તો 2 વખત જોઈ શકો. હેલીનો ધૂમકેતુ સૂર્યની આસપાસ લંબવૃત્તીય કક્ષામાં પરિભ્રમણ કરે છે. તેનો પરિક્રમણ સમયગાળો કેટલો છે? 76 યર છે. 76 વર્ષ છે. ઓકે, આખું એક ચક્કર મારતા. હેલીનો ધૂમકેતુ છેલ્લે 1986માં દેખાયો હતો અને હવે નેક્સ્ટ ક્યારે દેખાશે? 2061-62ની અંદર દેખાશે. 1986માં યુરોપિયન સ્પેસ એજન્સીનું જીઓટો અવકાશયાન હેલીના ધૂમકેતુની ખૂબ જ નજીકથી ગયું હતું અને પ્રથમ તસવીરો લીધી હતી. વર્ષ 1997માં તેજસ્વી હેલ-બોપ ધૂમકેતુ જોવા મળ્યો હતો, જે 19 મહિના સુધી નરી આંખે જોઈ શકાયો હતો. 19 મહિના સુધી નરી આંખે જોઈ શકાયો હતો. ક્યારે? વર્ષ 1997ની અંદર. અને એ કયું હતું ધૂમકેતુ? હેલ-બોપ. જો આ બધા અમુક એવા છે ને, એ તો તમે જુઓ કે એના સમયગાળો 200 વર્ષ 300 વર્ષ હોય, તો પોતાના જીવનકાળમાં કદી જોવાય ના મળે, ફરીથી જોવાય ના મળે. 200-300 વર્ષ રાહ જોવી પડે. અમુક એવા ધૂમકેતુ છે જે ઓછા સમયગાળાના હોય, જેમ કે હેલીનો ધૂમકેતુ બહુ ફેમસ છે, 76 વર્ષનો છે એનો સમયગાળો. એટલે કે પોતાના જીવનકાળમાં જોવું હોય તો મેક્સિમમ 2 વખત જોઈ શકે, ત્રીજી વખત તો જોઈ શકે નહીં, કારણ કે એનો સમયગાળો જુઓ 76 વર્ષનો છે. તો આ હેલીનો ધૂમકેતાની આપણે ધૂમકેતુની વાત કરી લીધી. ઓકે, ચલો વધીએ આગળ. હવે થોડું આગળ વધીએ, વાત કરીએ આપણે સ્ટારની. હવે વાત કરીશું આપણે તારાની, સ્ટારની વાત કરીશું કે ભાઈ તારાઓ છે એ આપણે જોઈ ગયા. આમ તો સૂર્યની વાત કરી એટલે તમને આઈડિયા તો આવી ગયો હશે કે તારા છે એ તારા કઈ રીતના બને છે, તારાની અંદર એવી તો શું ઘટના થાય છે જેનાથી એ સ્વયં પ્રકાશિત છે. તો આ બધી વસ્તુ આપણે સૂર્યવાળા લેક્ચરની અંદર જોઈ ગયા, એટલે કે લેક્ચર નંબર 2 ની અંદર ડિટેલ્સમાં જોઈ ગયા. સૌરમંડળનો જે પાર્ટ 1 હતો, જેમાં આપણે સૂર્યની વાત કરી હતી, એમાં જોઈ ગયા કે ભાઈ હાઇડ્રોજનના 4 અણુઓ ભેગા થાય છે અને હિલિયમ બનાવે છે, અને આ ઘટનાના કારણે તારો છે એ પોતે સ્વયં પ્રકાશિત બને છે. તો તારો એટલે શું? કે તારાની અંદર સતત ચાલતી સંલયનની પ્રક્રિયા. સંલયન એટલે શું? ભેગું થવું. સંલયનનો મતલબ થાય ભેગું થવું. શું ભેગું થાય છે? કે હાઇડ્રોજન છે, હાઇડ્રોજનના અણુઓ ભેગા થાય છે, હિલિયમ બનાવે છે, અને આ ઘટના દરમિયાન ઉર્જા ઉત્પન્ન થાય છે, અને એ જ ઉર્જા તમે અત્યારે અને હું ને તમે અનુભવી શકો છો પૃથ્વી ઉપર રહેતા. હાઇડ્રોજનના પરમાણુઓ ભેગા થઈને હિલિયમનો એક અણુ બનાવે છે અને અંતે ઉર્જા ઉત્પન્ન થાય છે. આ ઘટના બધા તારાની અંદર થાય. ઓકે, એટલા માટે તારો સ્વયં પ્રકાશિત બને છે. હવે તારાની અવસ્થાના આધારે એના 3 પ્રકાર પાડવામાં આવે છે. એક યુવાન તારો, એક વૃદ્ધ તારો અને એક મૃત તારો. એક યુવાન તારો જેમ કે આપણું સૂર્ય છે. સૂર્ય છે ને અત્યારે યુવાન છે. સૂર્ય અત્યારે યુવાન છે, યુવાની અવસ્થામાં છે. એટલે કે જુઓ, બધા તારાની અંદર ઘટના થતી હોય. શું ઘટના થતી હોય? કે હાઇડ્રોજન છે એ હાઇડ્રોજનનું હિલિયમની અંદર રૂપાંતરણ થતું હોય. તો જેમ જેમ હાઇડ્રોજન, ઓબ્વિયસલી હાઇડ્રોજનનું હિલિયમમાં રૂપાંતરણ થતું હોય, તો હાઇડ્રોજનની જે સંખ્યા છે એ ધીમે ધીમે ઘટશે અને હિલિયમની સંખ્યા ધીમે ધીમે વધશે. તો એક સમયગાળો એવો આવશે કે ભાઈ હાઇડ્રોજન છે એ હાઇડ્રોજનની સંખ્યા હિલિયમ કરતાં પણ ઘટી ગઈ. તો એવી જે અવસ્થા આવશે એ થોડી વૃદ્ધ અવસ્થા આવશે અને એ ઓછો પ્રકાશિત થઈ જશે. અત્યારે સૂર્ય છે એ વધુ પ્રકાશિત છે, યુવાન તારો છે, એની અંદર હાઇડ્રોજનનું પ્રમાણ વધારે છે એઝ કમ્પેર ટુ હિલિયમ. એટલા માટે હજુ ઘણો બધો સમયગાળો છે, હજુ ઘણા બધા અરબો ખરબો વર્ષો છે આપણા પાસે. મતલબ કે અત્યારે સૂર્ય પાસે ઘણા બધા વર્ષો છે, વૃદ્ધ નથી થયો, હજુ યુવાની અવસ્થામાં છે. પરંતુ અમુક એવા પણ તારાઓ તમને જોવા મળશે જે વૃદ્ધ અવસ્થામાં હોય, એટલે કે એની અંદર હિલિયમનું પ્રમાણ વધી ગયું છે, હવે બહુ ઓછા પ્રમાણમાં હાઇડ્રોજન રહ્યો છે, જે કદાચ આવનારા 100 વર્ષો 200 વર્ષની અંદર હવે એ પણ પતી જશે, મતલબ કે બધું હિલિયમની અંદર રૂપાંતરણ થઈ જશે. તો એ અવસ્થાએ એને વૃદ્ધ તારો કહીશું. એટલે એ પ્રમાણમાં ઓછો પ્રકાશિત હોય અને થોડો લાલાશ પડતો થઈ જાય. કેવું થઈ જાય? લાલાશ પડતો.
જે રીતના આપણે સૂર્ય છે અત્યારે તમે જુઓ કે વ્હાઇટ કલરનો તમને જોવા મળે છે, એકદમ વ્હાઇટ કલરનો જોવા મળે છે, પરંતુ સમયાંતરે જ્યારે હિલિયમનું પ્રમાણ વધશે, હાઇડ્રોજનનું પ્રમાણ ઘટશે અને એ વૃદ્ધ જેમ જેમ થતો જશે એમ એમ એનો કલર લાલાશ થતો જશે, લાલ પડતો જશે. તો એ ધીમે ધીમે ટૂંકમાં યુવાનીમાંથી કેવા અવસ્થામાં આવતો જાય? વૃદ્ધ અવસ્થામાં આવતો જાય. વૃદ્ધ અવસ્થામાં આવે એના પછી ત્રીજું જે પડાવ આવે છે મૃત તારો, એટલે કે મૃત્યુ થઈ જાય, મરી જાય. એટલે કે ટૂંકમાં બધી એનર્જી છે એવી એનર્જી પૂરી થઈ ગઈ છે, એના બધું હિલિયમની અંદર રૂપાંતરણ થઈ ગયું છે. હવે જે આ સંલયનની પ્રક્રિયા છે એ હવે થતી નથી. તો એ જે અવસ્થા આવે એ મૃત તારો એને કહેવામાં આવે છે, જે સૌથી ઓછો પ્રકાશિત હોય. પ્રકાશિત હશે, ધગધગતો હશે, કારણ કે હજુ સુધી સંલયનની પ્રક્રિયા આટલા લાંબા સમય સુધી ચાલતી આવી છે, તો હજુ એ બધા 200-300 વર્ષ સુધી પ્રકાશિત રહેશે મૃત થઈ ગયા પછી પણ. પરંતુ હવે એની અંદર સંલયનની પ્રક્રિયા થતી નથી, તો એ અવસ્થા એ મૃત તારો કહેવામાં આવે છે. હવે એના પણ બે પ્રકાર છે, ગુરુત્વાકર્ષણ બળના આધારે પ્રકાર અને તારાની અંદર જે વિસ્ફોટ થાય છે એના આધારે પ્રકાશ. હવે શું છે ગુરુત્વાકર્ષણ બળના આધારે? તો વામન તારો, ન્યુટ્રોન અને બ્લેક હોલ, આ શું છે હું તમને સમજાવું. આ તારાની છેલ્લી અવસ્થા છે. આ શું છે? તારાની છેલ્લી અવસ્થા. એટલે કે જ્યારે તારો છે બન્યો અને તારાનો અંત ભાગ, છેલ્લે એન્ડમાં એ તારાનું શું થશે? કાં તો એ તારો વામન તારો બની જશે, કાં તો એ તારો ન્યુટ્રોન તારો બની જશે, કાં તો એ તારો બ્લેક હોલની અંદર કન્વર્ટ થઈ જશે. આ ત્રણ અવસ્થા જે હમણાં આપણે સમજીશું. તારાના વિસ્ફોટના આધારે પ્રકારની વાત કરીએ તો તારા છે એ તારાની અંદર બે ઘટનાઓ થાય છે જે તમારે સમજવાની છે. એક છે નોવા અને બીજું છે સુપરનોવા. આ બંને ઘટનાઓ સમજવાની છે. તો સૌથી પહેલા આપણે શું કરીએ, આ બે વસ્તુ તો તમને ખબર પડી ગઈ. હવે તારાની અંદર વિસ્ફોટ થાય છે, એક નોવા અને સુપરનોવા. તો આ નોવા અને સુપરનોવા ઘટના શું છે એ પહેલા સમજો. ચલો એ પહેલા હું તમને એકચ્યુઅલી આ વસ્તુ સમજાવી લો. જો એક સૌથી પહેલા તારાની શરૂઆત કઈ રીતના થાય, તારો બને કઈ રીતના? તો જ્યારે બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ તો અમુક નેબ્યુલા, એટલે કે જેને આપણે ગેસીસ કહીએ છીએ, એ ગેસીસ છે એ વાતાવરણની અંદર રિલીઝ થયા અને સમયાંતરે ગુરુત્વાકર્ષણ બળના કારણે એ ગેસીસ છે બધા ભેગા થયા. તો સૌથી પહેલા શું બન્યું? ગેસીસના ક્લાઉડ્સ બન્યા ગુરુત્વાકર્ષણ બળના કારણે. એના પછી શું બન્યું? એના પછી એના વાતાવરણ સર્જાયું. ઓકે, ગુરુત્વાકર્ષણ બળના કારણે એક વાતાવરણ ક્રિએટ થયું, જે હાઇડ્રોજન, હિલિયમ ને બધું વાતાવરણથી ક્લિયર થયું અને એના પછી એક તારો બન્યો. શું બન્યો? સ્ટાર બન્યો, એટલે કે તારો બન્યો. ઓકે, એક તારાનું નિર્માણ થયું. તારો છે એ સમયાંતરે પોતાની એનર્જીમાં એની અંદર કઈ પ્રક્રિયા થાય છે? હાઇડ્રોજન ભેગો થાય છે, હિલિયમની અંદર રૂપાંતરણ થાય છે. તો સમયાંતરે એ શું થશે? એ વૃદ્ધ થશે અને જ્યારે વૃદ્ધ થાય ત્યારે એને રેડ સુપર જાયન્ટ કહેવામાં આવે છે. એટલે કે એનું કદ પણ વધશે. જેમ જેમ એ વૃદ્ધ થતો જશે એમ એ લાલ થતો જશે, સાથે સાથે એનું કદ છે એ પણ ધીમે ધીમે વધતું જશે. અને સમયાંતરે એની અંદર એક ઘટના થાય છે જેને કહેવામાં આવે છે સુપરનોવા. આ સુપરનોવાની ઘટના થાય છે અને સુપરનોવાની ઘટના થયા પછી કાં તો એ તારો ન્યુટ્રોન તારો થઈ જશે, કાં તો એ તારો બ્લેક હોલની અંદર કન્વર્ટ થઈ જશે. બે જ અવસ્થા થશે. જો એ તારો મોટો હોય તો, જેમ કે વાત કરીએ આપણા સૂર્યની વાત, સમયાંતરે સૂર્ય, આપણું જે અત્યારે જે સૂર્ય છે એ ભવિષ્યની અંદર કાં તો એક ન્યુટ્રોન તારો કાં તો બ્લેક હોલની અંદર કન્વર્ટ થઈ જવાનો છે ભવિષ્યમાં. પરંતુ આ જ અવસ્થા સમજી લો કે કોઈ નાનો તારો હોય. મોટો તારો હશે તો આ ઘટનાને ફોલો થશે. જો નાનો તારો હશે તો આ રેડ જાયન્ટ છે ત્યાં સુધી તો આવી ગયા. કોઈ નાનો તારો છે એ સમયાંતરે વૃદ્ધ થશે અને વૃદ્ધ થશે તો લાલ કલરનું અને એનું થોડું કદ છે એ વધશે. ઓકે, એટલે કે રેડ જાયન્ટ થશે. સમયાંતરે શું થશે? રેડ જાયન્ટ થયા પછી સમયાંતરે આજે એની અંદર જે ગેસીસ છે ને એ બધા ગેસીસ વાતાવરણની અંદર ફેલાઈ જશે. સમજી લો કે આ આપણું પૃથ્વી છે, પૃથ્વીની અંદર ઘણા બધા વાતાવરણની અંદર ગેસીસ છે. તો આ જો તારો વૃદ્ધ થઈ ગયો તો એના પછી એની અંદર જે ગેસીસ રહેલા છે, બીજા જે ગેસીસ છે એ વાતાવરણની અંદર રિલીઝ કરી દેશે અને પોતે એક ઘન સ્વરૂપ ધારણ કરી લેશે. ઓકે, ઘન સ્વરૂપ ધારણ કરી દેશે, જેને વ્હાઇટ ડ્વાર્ફ એટલે કે વ્હાઇટ સફેદ વામન તારો કહીશું. અને સમયાંતરે આ કેમ ધગધગતો હશે? આ ગરમ લાય જેવો હશે, ગરમ. ઓકે, ગરમ હશે કારણ કે હજુ સુધી હમણાં સુધી એની અંદર સંલયનની પ્રક્રિયા ચાલતી હતી, એટલે કે ગરમ હશે. અને સમયાંતરે ઠંડો પડશે અને જ્યારે ઠંડે પડશે ત્યારે કાળો વામન તારો બની જશે. કાળો વામન તારો આ છેલ્લી અવસ્થા છે. તો ટૂંકમાં હું તમને કહું કે કોઈ પણ તારો છે એની છેલ્લી અવસ્થા કઈ? કાં તો એ ન્યુટ્રોન તારો બનશે, કાં તો એ બ્લેક હોલ બનશે, કાં તો એ કાળા વામનની અંદર કન્વર્ટ થઈ જશે અથવા સફેદ વામનની અંદર કન્વર્ટ થઈ જશે.
જો એ તારો મોટો હશે, કદમાં મોટો હશે, જેમ કે આપણા સૂર્યની વાત કરીએ, સૂર્ય એ કદમાં મોટો છે તો એનો એન્ડ, એનો છેલ્લી અવસ્થા કાં તો એ ન્યુટ્રોન તારો બનશે કાં તો બ્લેક હોલ બનશે. પરંતુ કોઈ તારો એ નાનો છે તો એ બ્લેક હોલ કે ન્યુટ્રોન તારો નહીં બને, છેલ્લે શું બની જશે? નાનો વામન તારો બની જશે, સફેદ વામન બનશે, જે કોઈ પ્રકાશ નહીં આપે. આ પ્રકાશિત નથી, આ એક ઘન સ્વરૂપે છે અને કહેવાય છે કે જેમ એસ્ટ્રોઇડ ફરતા હતા ને એ રીતના ફરતો રહેશે. જે વામન ગ્રહો છે ને જે પોતે પ્રકાશિત નથી એ રીતના બની જશે, જેમાંથી કોઈ પ્રકાશ છે એ ઉત્પન્ન થશે નહીં. તો કોઈ પણ તારાની આ ત્રણ અવસ્થા છે, છેલ્લી આ એન્ડમાં આ ત્રણ અવસ્થા છે. નાનો તારો હશે તો આ અવસ્થા ધારણ કરશે છેલ્લે, અને જો કદમાં મોટો હશે તો કાં તો બ્લેક હોલ બનશે કાં તો એ ન્યુટ્રોન તારો બનશે. હવે આ બ્લેક હોલ શું છે, ન્યુટ્રોન તારો શું છે, એ વસ્તુ હમણાં આપણે સમજીએ છીએ. એ પહેલા હું તમને એક ઘટના સમજાવું, સુપરનોવા. આ ઘટના શું થાય છે એ સમજીએ. ચલો, તો પહેલા હું તમને બે ઘટના સમજાવું, એક નોવા અને એક સુપરનોવા. હવે નોવા શું છે પહેલા એ સમજો. નોવા દેખાય છે, આ નોવા છે. તો નોવા એ તારાનો મૃત ભાગ નથી, પરંતુ એક ધડાકો છે જેની અંદર ધડાકો થાય છે. જ્યારે કોઈ શ્વેત વામન તારો તેની બાજુમાં રહેલા બીજા મોટા તારામાંથી હાઇડ્રોજન ખેંચે છે, ત્યારે તેની સપાટી ઉપર ન્યુક્લિયર ફ્યુઝન થવાથી અચાનક તેજસ્વી ધડાકો થાય છે, જેને શું કહેવામાં આવે છે? નોવા કહેવામાં આવે છે. આ પ્રક્રિયામાં તારો છે નાશ પામતો નથી, પરંતુ થોડા સમય માટે ખૂબ જ પ્રકાશિત થઈ જાય છે. સમજી લો કે આ ઘટના છે. ઓકે, આ કોઈ વામન, વ્હાઇટ વામન છે. ઓકે, જે પોતે છે, પોતાની ઉર્જા છે એ એને વ્યય કરી દીધી છે સમયાંતરે. કોઈ સમજી લો કે કોઈ XYZ, ઓકે, કોઈ તારો છે. ઓકે, માની લો કે કોઈ એ નામનો તારો છે. એ નામનો તારો છે એ પોતાની યુવાની અવસ્થાની અંદર સારા પ્રમાણમાં ઉર્જા ઉત્પન્ન કરતો હતો, હાઇડ્રોજનનું હિલિયમની અંદર રૂપાંતરણ કરીને. સમયાંતરે એ રેડ જાયન્ટ બન્યો. ઓકે, એટલે કે વૃદ્ધ થયો. એના પછી પોતાના જે ગેસીસ છે એ ગેસીસ વાતાવરણની અંદર રિલીઝ કરી દીધા અને અંતે એ શું બની ગયો? વામન તારો, સફેદ વામન તારો બની ગયો. હવે જ્યારે આ સફેદ વામન તારો કોઈ એવા યુવાન તારો છે એના સંપર્કમાં આવશે. આ વામન તારો છે એ માની લો કે આપણે સૂર્યને સમજી લો, સૂર્યની જ વાત કરીએ આપણે. ઓકે, આ સૂર્ય છે, આ સૂર્યની કક્ષાની અંદર આવી ગયો. આ વામન તારો કક્ષામાં આવી ગયો. સફેદ વામન છે એની કક્ષામાં આવી ગયો. તો સફેદ વામનનું પોતાનું કંઈક ગુરુત્વાકર્ષણ બળ હશે, અને એ ગુરુત્વાકર્ષણ બળના કારણે આ જે સૂર્ય છે, આ સૂર્ય હું માની લઉં છું. ઓકે, કોઈ તેજસ્વી યુવાન તારો માની લો કે સૂર્ય માની લો, એની અંદર જે ગેસીસનું પ્રમાણ હશે, કારણ કે આની અંદર તો હજુ ધગધગતો હશે, યુવાની અવસ્થામાં છે તો હાઇડ્રોજનનું પ્રમાણ વધારે હશે. તો આ સફેદ વામન છે એ આમાંથી હાઇડ્રોજન છે પોતાની તરફ ખેંચશે, અને પોતાની તરફ ખેંચવાના કારણે ફરીથી એ સંલયનની પ્રક્રિયા એક્ટિવેટ થશે, અને એક્ટિવેટ થવાના કારણે બહુ થોડા સમય માટે એ એકદમ ધડાકો થશે, એના અંદર ધડાકો થશે અને એક સફેદ પ્રકાશ આપણને જોવા મળશે, જે ઘણા લાંબા સમય સુધી જોવા મળે છે. તો આ જે ઘટના છે એને નોવા ઘટના કહેવામાં આવે. શું કહેવામાં આવે? નોવા ઘટના. જેની અંદર એ તારાનો નાશ નથી થતો, એ તારો એમના એમ જ છે, પરંતુ થોડા સમય માટે ખૂબ જ તેજસ્વી થઈ જાય છે, તો આ ઘટનાને નોવા કહીએ છીએ. હવે સુપરનોવા શું છે એ સમજો. કે જ્યારે કોઈ વિશાળ તારાનું બળતણ એટલે કે હાઇડ્રોજન ખતમ થઈ ગયું, ત્યારે તેના કેન્દ્રમાં લોખંડ એટલે કે આયરન બનવા લાગે છે, અને અંતે એક પ્રચંડ વિસ્ફોટ થાય છે, અને આ બ્રહ્માંડની સૌથી મોટી વિસ્ફોટક ઘટના છે. સુપરનોવા પછી તારો સંપૂર્ણ નાશ પામતો નથી, પરંતુ તેના અવશેષોમાંથી કાં તો એ ન્યુટ્રોન તારો બની જાય છે કાં તો એ બ્લેક હોલ બની જાય છે. સમજો. કોઈ આપણે સૂર્યની વાત કરીએ. સૂર્ય છે એ સમયાંતરે વૃદ્ધ થશે. એના પછી એની અંદર ટૂંકમાં હાઇડ્રોજન પતી જશે, હિલિયમ રહી જશે. એના પછી એ રેડ જાયન્ટ બનશે, મોટો થોડો, એનું કદ થોડું વધશે અને લાલ કલરનો થઈ જશે, અને એમાંથી બહુ ઓછો પ્રકાશ આવતો થઈ જશે, બહુ ઓછો પ્રકાશ આવશે. સમયાંતરે શું થશે? એ બધા જ ગેસીસ છે નીકળી જશે, એક ઘન સ્વરૂપ એ પોતે ધારણ કરી લેશે. હવે એક એવી ઘટના થશે એની અંદર, લોખંડ, મતલબ કે એની અંદર હવે ઘન જ છે, હવે કોઈ ગેસીસ નથી, તો એની અંદર એકદમ મોટો વિસ્ફોટ થશે અને એ આખો કહેવાય છે ફાટી જશે. ઓકે, જેમ કે અહીંયા દેખાય છે, એ આખો ફાટી જશે, અને ફાટ્યા પછી કાં તો એ ન્યુટ્રોન તારો બની જશે કાં તો એ બ્લેક હોલ બની જશે. મેં આગળ વાત કરી. સમજી લો સૂર્ય છે, રેડ જાયન્ટ થઈ ગયો. એના પછી એની અંદર સુપરનોવાની ઘટના થશે.
સુપરનોવા એ બહુ મોટો વિસ્ફોટ, એની અંદર ધડાકો થશે, એના કોર ભાગની અંદર ધડાકો થશે, અને ધડાકો થયા પછી કાં તો એ ન્યુટ્રોન તારો બની જશે, કાં તો એ બહુ મોટો હશે તો બ્લેક હોલની અંદર કન્વર્ટ થઈ જશે. ક્લિયર છે? હવે હું તમને ન્યુટ્રોન અને બ્લેક હોલ શું છે એ સમજાવું એટલે તમને વધારે આઈડિયા આવશે. ચલો, સૌથી પહેલા વાત કરીએ આપણે ન્યુટ્રોન તારો, જેને પલ્સર પણ કહેવામાં આવે છે. તો ન્યુટ્રોન તારો એક કેવી શું પરિસ્થિતિ છે સમજો. સુપરનોવા થઈ ગઈ ઘટના, એની અંદર વિસ્ફોટ થઈ ગયો. જો કેન્દ્રનું દળ સૂર્ય કરતાં 3 ગણાથી વધારે હોય તો જ બ્લેક હોલ બને. સૂર્ય કરતાં 3 ગણાથી વધારે હોય, જો કેન્દ્ર છે ને, કેન્દ્ર કોઈ પણ તારાનું જે કેન્દ્ર છે એનું દળ સૂર્ય કરતાં 3 ગણાથી વધારે હશે ને તો એ બ્લેક હોલ બનશે, અને 3 ગણાથી ઓછું હશે તો ન્યુટ્રોન બનશે. તો એ પણ ખબર પડી ગઈ કે કયો તારો શું બનશે. જો 3 અવસ્થા પકડી લઈએ, 1, 2 અને 3. આ 3 તારા છે. ઓકે, તારા નંબર એ, તારા નંબર બી અને તારા નંબર સી. તારા નંબર એ બહુ નાનો છે તો આગળ જતા એ શું બની જશે? બ્લેક, એટલે કે વ્હાઇટ વામન કહી શકો, વ્હાઇટ વામન, અથવા તો સમયાંતરે આગળ જતા પછી બ્લેક વામન. ઓકે, બની જશે. નાનો તારો હશે એની અંદર છેલ્લી અવસ્થા આ છે. હવે બી અને સી. ઓકે, સૂર્ય કરતાં જો એનું કોણ છે એનું દળ 3 ગણાથી વધુ હશે, 3 ગણાથી વધુ હશે તો એની છેલ્લી અવસ્થા કઈ હશે? બ્લેક હોલ હશે. અને 3 ગણાથી ઓછું હશે, એટલે વચ્ચેની અવસ્થા હશે તો એ ન્યુટ્રોન તારો બનશે. તો ટૂંકમાં તારાનો અંત ભાગ આ 3માંથી એક હશે. એની સાઇઝ કેટલી છે, એનું દળ કેટલું છે એના આધારે નક્કી થશે કે એનું છેલ્લી અવસ્થા કઈ હશે. ક્લિયર છે? ચલો, તો જો સૂર્ય કરતાં 3 ગણાથી વધારે હોય તો એનો અંત બ્લેક હોલમાં થશે, પરંતુ એનું જો દળ ઓછું હોય તો એ ન્યુટ્રોન તારો બનશે. જ્યારે કોઈ વિશાળ તારામાં સુપરનોવા ઘટના થાય છે, સુપરનોવા વિસ્ફોટ થાય છે, ત્યારે તેનો બહારનું આવરણ અવકાશમાં ફેલાઈ જાય છે. બહારનું આવરણ છે એ અવકાશમાં ફેલાઈ જાય છે અને ઘન અવશેષ બચે છે, માત્ર ઘન અવશેષ બચે છે, જેને શું કહેવામાં આવે? ન્યુટ્રોન તારો કહેવામાં આવે. હવે એના જોડે પ્રકાશ નથી, મતલબ એના જોડે ખાલી ઘન વસ્તુ બચેલી છે. કદ ઘટવાના કારણે તેની પરિભ્રમણ કરવાની ગતિ પણ અતિશય વધી જશે. કદ ઘટી ગયું, નાનો થઈ ગયો. તેના ચુંબકીય ધ્રુવોમાંથી રેડિયો તરંગો, ગામા કિરણો અને એક્સરેના કિરણો બીમ સ્વરૂપે બહાર નીકળશે, જે તમે અહીંયા જોઈ શકો. સુપરનોવા ઘટના થાય ને એટલે આ જે તારો છે ને એમાંથી આ રીતના બીમ સ્વરૂપે આ રીતના પ્રકાશ નીકળશે. એક્સરે દેખાય છે, આ રીતના આવી ઘટના થશે, બીમ સ્વરૂપે નીકળશે આ રીતના. આ તારો જ્યારે ગોળ ફરે છે ત્યારે તેના પ્રકાશના કિરણો પૃથ્વી ઉપર પલ્સ, ચમકારા સ્વરૂપે આપણને દેખાય છે. દૂરથી તમે જુઓ તો આમ ચમકારા સ્વરૂપે તમને જોવા મળે છે. જેમ આવતા હોય એટલા માટે આને પલ્સર પણ કહેવામાં આવે છે. એટલે કે પલ્સર અથવા ન્યુટ્રોન તારો શું છે? તો ન્યુટ્રોન તારો એટલે બીજું કંઈ જ નહીં કે જ્યારે કોઈ તારાની અંદર સુપરનોવા ઘટના થાય છે, એટલે કે એનું પ્રકાશિત બધું, મતલબ કે બધું પતી ગયું છે, હિલિયમમાં રૂપાંતરણ થઈ ગયું છે. હવે એક કોર ભાગની અંદર મોટો વિસ્ફોટ થાય, કોર ભાગમાં મોટો વિસ્ફોટ થાય, અને વિસ્ફોટ થવાના કારણે એક બીમ જેવો તમને જો આ રીતના પ્રકાશ એની અંદરથી નીકળશે, કોરમાંથી અંદરથી નીકળશે. તો આ જે બને છે ને, તો આ શું બન્યું? ન્યુટ્રોન તારો બની ગયો. ન્યુટ્રોન તારો બની ગયો જેની અંદર ઘન ભાગ જ રહ્યો. શું રહ્યો? માત્ર ને માત્ર ઘન ભાગ રહ્યો. અને એનું દળ, મતલબ કે તમે વિચાર કરો છો, હું તમને કહું. ઓકે, આ તમે જુઓ કે એનો ખાલી 1 ચમચી ભાગ લો ને, એ પલ્સર તારામાંથી ખાલી 1 ચમચી ભાગ લો ને તો આપણા આખા હિમાલય જેટલું વજન ધરાવે, એટલો એ હેવી થઈ જાય. પલ્સર તારો એટલો હેવી થઈ જાય કે એનો ખાલી 1 ચમચી જેટલો ભાગ લો ને, એ તારાનો 1 ચમચી ભાગ, એનું વજન કેટલું હશે? આપણા આખા હિમાલયના વજન જેટલું હશે. તો આ વિકર્ણોનું ઉત્સર્જન 10 થી 100 લાખ વર્ષ અંતે અટકી જાય છે. ઓબ્વિયસલી એક લિમિટેશન હોય. ન્યુટ્રોન તારો આખા બ્રહ્માંડમાં બ્લેક હોલ પછીનો સૌથી વધુ ઘનતા ધરાવતો પદાર્થ છે. તેનો માત્ર 1 ચમચી જેટલો ભાગ પણ પૃથ્વી પરના આખા હિમાલય જેટલું વજન ધરાવી શકે છે. તેનું કદ ઘણું નાનું હોય છે, આશરે 20 કિલોમીટર જેટલું, એક મોટા શહેર જેવડું, પરંતુ એનું દળ છે એ સૂર્ય કરતાં પણ વધારે હોય છે. પલ્સર તારાઓ પૃથ્વી કરતાં અબજો ગણું શક્તિશાળી ચુંબકીય ક્ષેત્ર ધરાવે છે. પલ્સરની શોધ 1967ની અંદર જોસેલિન બેલ બર્નલ દ્વારા કરવામાં આવી હતી. તો હું તમને સિમ્પલ ભાષામાં તમને સમજાવું છું. હું તમને પાછી પેલી આકૃતિમાં લઈ જાઉં. સુપરનોવા ઘટના થઈ ગઈ. સુપરનોવા ઘટના શું છે કે આ રેડ જાયન્ટ થયા પછી આની અંદર કોર ભાગમાં વિસ્ફોટ થશે.
વિસ્ફોટ થશે. વિસ્ફોટ થવાના કારણે હવે શું થશે, આની અંદર ઘન ભાગ જ બચશે. ટૂંકમાં આના જોડે કોઈ વાતાવરણ નથી, કોઈ ગેસીસ નથી, ખાલી એક ઘન ભાગ બચ્યો છે. ઓકે, આ સુપરનોવા ઘટનાના કારણે એક ઘન ભાગ બચ્યો છે, ઘન ભાગ બચ્યો છે. અને એ ઘન ભાગમાંથી એના કોરમાંથી બીમ જેવી લાઇટો નીકળશે. જે એના કોર ભાગમાં જે અત્યારે હજુ પણ શક્તિ બાકી રહી છે એમાંથી લાઇટ્સ નીકળશે, જે બીમ સ્વરૂપે હશે. કેવા બીમ સ્વરૂપે હશે? આ રીતના. તો આ જે ઘટના થઈ, આ જે અવસ્થા થઈ, તો આને શું કહેવામાં આવે? ન્યુટ્રોન સ્ટાર કહેવામાં આવે છે ટૂંકમાં. અને એનું દળ એટલું બધું વધારે હશે, એટલું બધું વધારે હશે કે એનો એક ચમચી જેટલો ભાગ લો ને, એનું વજન કેટલું હશે? આપણા હિમાલય જેટલું હશે. તો એ અવસ્થા છે આ ન્યુટ્રોન સ્ટાર. આની ઘનતા છે એ બ્લેક હોલ કરતાં ઓછી હશે. બ્લેક હોલની સૌથી વધારે ઘનતા હોય છે, ગુરુત્વાકર્ષણ બળ પણ સૌથી વધારે હશે. ક્લિયર? હવે આપણે બ્લેક હોલ જોઈએ. બ્લેક હોલની વાત કરીએ તો બ્લેક હોલ એક એવો અવકાશીય પદાર્થ છે જેમાં ગુરુત્વાકર્ષણ બળ જેટલું પ્રચંડ હોય છે કે પ્રકાશ પણ એની બહાર આવી શકતો નથી. તેના કારણે તે કાળો દેખાય છે, એટલા માટે એને બ્લેક હોલ કહેવામાં આવે છે. બ્લેક હોલ તમે જોઈ શકો છો, આવી ઘટના છે. તમે એવું પણ સાંભળ્યું હશે કે ભાઈ દરેક ગેલેક્સી છે, ગેલેક્સીના કોર ભાગમાં એટલે કે સેન્ટરની અંદર તમને બ્લેક હોલ જોવા મળશે. ઇવન આપણી મિલ્કી વે છે એના સેન્ટરમાં પણ તમને બ્લેક હોલ જોવા મળે છે, જેની વાત આગળ આપણે કરી હતી. બ્લેક હોલ એટલે શું કે સમજી લો કે એ તારાનો વિસ્ફોટ થયો, મોટો વિસ્ફોટ થયો, મોટો ધડાકો થયો. હવે આ ભાગ એટલું ચુંબકીય ક્ષેત્ર એટલું વધારે હશે, એટલું એનું ગુરુત્વાકર્ષણ બળ હશે, તો એની આજુબાજુ જે પણ તારો આવે છે, ઇવન જે પણ પ્રકાશ આવે છે, એ પણ પાછો આવી શકતો નથી. એ પણ પાછો ના આવી શકે, એ પણ પાછો એટલે કે આની અંદર પ્રકાશ જાય તો પ્રકાશ પણ પાછો આવી શકતો નથી. ઓકે, તો કાળો દેખાય છે એટલા માટે એને બ્લેક હોલ કહેવામાં આવે છે. ગુજરાતીમાં નામ એને શું કહેવામાં આવે છે? કૃષ્ણ વિવર કહેવામાં આવે છે. યાદ રાખજો, બ્લેક હોલને ગુજરાતીમાં કૃષ્ણ વિવર કહેવામાં આવે છે. ગુરુત્વાકર્ષણ બળના કારણે આસપાસના તારાઓ પણ પોતાનામાં સમાવી લે છે, તેથી તેને તારાભક્ષી પણ કહેવામાં આવે છે. 1967માં જ્હોન વ્હીલરે બ્લેક હોલ શબ્દ આપ્યો હતો. તેની થિયરી આઇન્સ્ટાઇનના જનરલ રિલેટિવિટી સિદ્ધાંત ઉપર આધારિત છે. અવકાશમાં જો કોઈ ગ્રહ કે ઉપગ્રહ ચોક્કસ પ્રદક્ષિણા કરતો હોય અને એના કેન્દ્રમાં કોઈ તારો કે સૂર્ય નથી, તેનો મતલબ સમજી લેવો કે એના કેન્દ્રમાં શું છે? બ્લેક હોલ છે. જો બ્લેક હોલને તમે જોઈ ના શકો. હવે હું તમને સિમ્પલ ભાષામાં કહું, મને કોઈ વસ્તુ કેમ દેખાતી હોય? મને કોઈ વસ્તુ કેમ દેખાતી હોય? કારણ કે પ્રકાશ છે એ વસ્તુ પર પડે, એ વસ્તુ પરથી રિફ્લેક્ટ થઈને મારી આંખની અંદર જાય, ત્યારે મને એ વસ્તુ દેખાય. તમને દુનિયામાં જે પણ વસ્તુ દેખાય, જો આ રૂમની અંદર અંધારું હોય તો મને કંઈ ના દેખાય. આ વસ્તુને મને જોવા માટે પ્રકાશની જરૂર છે, અને પ્રકાશ એ વસ્તુ પર પડશે અને પછી મારી આંખમાં જશે ને, ત્યારે મને એ વસ્તુ દેખાશે. પરંતુ એ વસ્તુ છે એ વસ્તુ પ્રકાશને પાછો પરાવર્તિત કરે જ નહીં. જેમ કે બ્લેક હોલ, બ્લેક હોલ ઉપર પ્રકાશ જાય છે તો એ પાછો આવતો જ નથી, તો બ્લેક હોલ તમને દેખાય? ના દેખાય. બ્લેક હોલ તમને દેખાય જ નહીં. બ્લેક હોલ તમને દેખાવાનો જ નથી. બ્લેક હોલ તમે જોઈ જ ના શકો પહેલાં તો, કારણ કે બ્લેક હોલમાંથી પ્રકાશ પરાવર્તિત થઈને તમારા પાછો આવતો જ નથી, તમારી આંખમાં જવાનો જ નથી, તો બ્લેક હોલ દેખાશે નહીં. તો બ્લેક હોલની આજુબાજુનું તમને સ્ટ્રક્ચર દેખાય, આજુબાજુના તારાઓ દેખાય, પરંતુ વચ્ચે આવું ગાબડું તમને જોવા મળે, તેનો મતલબ આ બ્લેક હોલ છે. બ્લેક હોલ તમને દેખાવાનું નથી, પરંતુ તમને આજુબાજુના તારાઓ છે ત્યાંથી રિફ્લેક્ટ થઈને પ્રકાશ આવે, અને આ વચ્ચેના ભાગમાંથી પ્રકાશ રિફ્લેક્ટ થઈને આવતો નહોતો, એનો મતલબ કે વચ્ચે બ્લેક હોલ રહેલો છે. આ રીતના એ ખબર પડે કે વચ્ચે બ્લેક હોલ છે. બીજી વસ્તુ, કોઈ બધા તારાઓ ને બારાઓ આ રીતના ગોળ ગોળ ફરે છે. સમજી લો કોઈ પદાર્થની આસપાસ આ રીતના પ્રદક્ષિણા કરે છે, અને વચ્ચે કોઈ તારો કે સૂર્ય નથી, તો એ બ્લેક હોલની પ્રદક્ષિણા કરતા હશે. ઓકે, તો અહીંયા એ લખેલું છે કે અવકાશમાં જો કોઈ ગ્રહ, ઉપગ્રહ કોઈ ચોક્કસ પ્રદક્ષિણા કરે છે અને સેન્ટરમાં કોઈ તારો કે કોઈ સમજી લો કે સૂર્ય નથી, તો એનો મતલબ એ ત્યાં બ્લેક હોલ હોવો જોઈએ. ત્યાં બ્લેક હોલ હોવો જોઈએ. બ્લેક હોલ આપણે જોઈ નથી શકતા, પરંતુ સમજી લો કે કોઈ એવા તારાઓ છે એ આમ ફરતા હોય. ઓકે, આમ ફરતા આપણને તારો જોવા મળે, કારણ કે રિફ્લેક્ટ થઈને પ્રકાશ પાછો આવે છે. ઓકે, આ રીતના કન્ટિન્યુઅસ આ રીતના પ્રદક્ષિણા કરે છે અને વચ્ચે આપણને કશું જોવા જ નથી મળતું, કોઈ તારો કે સૂર્ય નથી, તો એનો મતલબ વચ્ચે બ્લેક હોલ રહેલો છે. શું રહેલો છે? બ્લેક હોલ રહેલો છે. તો જ આ રીતના ચોક્કસ પ્રદક્ષિણા આ રીતના તારો એ કરતો હોય. બ્લેક હોલ આપણને દેખાવાનો જ નથી, કારણ કે પ્રકાશ છે એ પોતાની અંદર સમાવી લે છે, રિફ્લેક્ટ થતો જ નથી, અને રિફ્લેક્ટ ના થાય તો તમને વસ્તુ એ દેખાય નહીં. વિશ્વના પ્રસિદ્ધ વૈજ્ઞાનિક સ્ટીફન હોકિંગ્સ દ્વારા કહેવામાં આવ્યું હતું કે બ્લેક હોલમાંથી રેડિયેશન બહાર નીકળે છે, જેને હોકિંગ્સ રેડિયેશન કહેવામાં આવે છે. આ બ્લેક હોલ છે એમાંથી પણ એવું કહેવાય છે કે રેડિયેશન નીકળે છે, પ્રકાશ નહીં.
એક રેડિયેશન નીકળે છે અને રેડિયેશનને શું કહેવામાં આવે છે? હોકિંગ્સ રેડિયેશન કહેવામાં આવે છે. આવું સ્ટીફન હોકિંગ્સ દ્વારા કહેવામાં આવ્યું હતું. વર્ષ 2019માં ઇવેન્ટ હોરાઇઝન ટેલિસ્કોપ દ્વારા દુનિયાનો સૌપ્રથમ બ્લેક હોલની તસવીર લેવામાં આવી હતી. આ બ્લેક હોલ મેશિયર 87 નામની આકાશગંગાના કેન્દ્રમાં આવેલો છે અને આ બ્લેક હોલ પૃથ્વીથી 55 મિલિયન પ્રકાશ વર્ષ દૂર છે. હવે આ ઘટના કેવી છે હું તમને સમજાવું સાહેબ. આપણા આકાશગંગાની આપણી ખુદની આકાશગંગાની અંદર પણ બ્લેક હોલ આવેલો છે, પરંતુ આપણે જે પહેલો બ્લેક હોલ શોધ્યો ને એ બીજા કોઈકની આકાશગંગામાં શોધ્યા. મેશિયર 87 નામની આકાશગંગા છે અને આ આકાશગંગાના કેન્દ્રમાં બ્લેક હોલ છે એવું આપણને પહેલી વખત જાણવા મળ્યું હતું. ઇવન પછી આગળ જતા 2022માં ખબર પડી કે આપણી પોતાની મિલ્કી વેવની અંદર સેન્ટરમાં પણ સેજિટેરિયસ એ નામનું બ્લેક હોલ આવેલું છે. એ આપણને પાછળથી ખબર પડી અને મેં કીધું કે અહીંયા ખબર કઈ રીતના પડી, તો આજુબાજુનું આપણને ખબર પડે અને વચ્ચે ખાલી જગ્યા જોવા મળે તો એ ખબર પડે કે ત્યાં બ્લેક હોલ હશે. તો વર્ષ 2019માં ઇવેન્ટ હોરાઇઝન ટેલિસ્કોપ દ્વારા પ્રથમ બ્લેક હોલની તસવીર લેવામાં આવી અને આ બ્લેક હોલ મેશિયર 87 નામના આકાશગંગાના કેન્દ્રમાં આવેલ છે. આ બ્લેક હોલ પૃથ્વીથી 55 મિલિયન પ્રકાશ વર્ષ દૂર છે. ચલો એ તો છોડો, આપણી વાત કરીએ કે 12 મે 2022ના રોજ આજ ઇવેન્ટ હોરાઇઝન ટેલિસ્કોપ દ્વારા મંદાકિની એટલે કે આપણી આકાશગંગાના કેન્દ્રમાં બ્લેક હોલની તસવીર જાહેર કરવામાં આવી અને આ બ્લેક હોલને સેજિટેરિયસ એ નામ આપવામાં આવ્યું છે. તે 4 લાખ સૂર્યના દળ ધરાવતું બ્લેક હોલ છે. 4 લાખ સૂર્ય, વિચાર કરો, 4 લાખ સૂર્યનું દળ છે ને એટલું મોટું ત્યાં બ્લેક હોલ જોવા મળે છે અને આ બ્લેક હોલ પૃથ્વીથી કેટલું દૂર છે? તો 27,000 પ્રકાશ વર્ષ દૂર છે. આ તો 55 મિલિયન. આપણી મંદાકીની અંદર પણ એક બ્લેક હોલ આવેલું છે સેજિટેરિયસ એ નામનું, જે પૃથ્વીથી 27,000 પ્રકાશ વર્ષ દૂર છે. ઇવેન્ટ હોરાઇઝનની વાત કરીએ તો બ્લેક હોલની આસપાસની જે અદ્રશ્ય સીમા, જેની અંદર ગયા પછી કંઈ પણ પાછી આવતું નથી, તો એને શું કહેવામાં આવે? ઇવેન્ટ હોરાઇઝન કહેવામાં આવે. એટલે કે એ બ્લેક હોલની આસપાસની જે જગ્યા છે જેની અંદર તમે જાઓ તો પછી પાછું તમે આવો નહીં, પ્રકાશ પણ પાછો નથી આવતો, તો વિચાર કરી લો, તો એને શું કહેવામાં આવે? ઇવેન્ટ હોરાઇઝન કહેવામાં આવે છે. ભારતીય ભૌતિક શાસ્ત્રી સુબ્રમણ્યમ ચંદ્રશેખર દ્વારા સાબિત કરવામાં આવ્યું કે જો કોઈ તારાનું દળ સૂર્યના દળથી 1.44 ગણાથી વધુ હોય તો જ તે અંતે ન્યુટ્રોન સ્ટાર કે બ્લેક હોલ બની શકે, જેને ચંદ્રશેખર મર્યાદા કહેવામાં આવે છે. એટલે કે મેં વાત કરીને એમ કે ભાઈ તારાની 3 અવસ્થા હોય, છેલ્લી 3 અવસ્થા હોય, કાં તો એ સફેદ વામન બનશે, કાં તો એ ન્યુટ્રોન તારો બનશે, કાં તો એ બ્લેક હોલ બનશે. તો ચંદ્રશેખર આપણા કહેવાય સુબ્રમણ્યમ ચંદ્રશેખર, જે આપણા ભારતીય ભૌતિક ખગોળશાસ્ત્રી છે, એમના દ્વારા કહેવામાં આવે, એક પરફેક્ટ ડેફિનેશન આપવામાં આવી કે કયો તારો આ રસ્તે જશે અને કયો તારો આ રસ્તે જશે. તો એમને શું કીધું કે સૂર્યના દળથી 1.44 ગણાથી વધારે હશે તો જ એ ન્યુટ્રોન સ્ટાર કે બ્લેક હોલ બનશે. જો આનાથી ઓછું હશે, સૂર્યના દળથી આ 1.44 ગણાથી ઓછું હશે, તો એનો અંત બનશે સફેદ વામન. એનો અંત સફેદ વામન તરીકે થશે અને આ જે લિમિટ છે એને ચંદ્રશેખર મર્યાદા કહેવામાં આવે છે, ચંદ્રશેખર લિમિટ કહેવામાં આવે છે. અને આ વસ્તુ માટે એમને 1983ની અંદર નોબેલ પુરસ્કાર મળ્યો હતો. એટલે કે જે તારો જેનું દળ સૂર્યના 1.44 ગણાથી વધારે હશે તો એ આગળ જતા ન્યુટ્રોન તારો અથવા તો બ્લેક હોલ બનશે, અને જો એનાથી ઓછું હશે, 1.44 કરતાં ઓછું હશે, તો એનો અંત સફેદ વામન તરીકે થશે. ક્લિયર? તો આવું કોને કીધું હતું? આપણા ચંદ્રશેખર દ્વારા કહેવામાં આવ્યું હતું. હવે જે નેક્સ્ટ કોન્સેપ્ટ આવે છે, છેલ્લો કોન્સેપ્ટ, એ છે નક્ષત્રો. હાલાકી એસ્ટ્રોલોજીની અંદર આ વસ્તુ આવે છે, નક્ષત્રો. તમે કોઈ પંડિત જોડે ગયા હશો તો એમણે કીધું હશે કે સાહેબ તમારા નક્ષત્રો ખરાબ ચાલે છે, તમારા આ નક્ષત્રની અંદર સૂર્ય છે, આ નક્ષત્રની અંદર ચંદ્ર છે, આવું સાંભળ્યું હશે. તો પહેલો જ કોન્સેપ્ટ એ આવે છે કે ભાઈ એકચ્યુઅલી આ નક્ષત્રો છે શું? તો પહેલાં તો એ સમજો. તો પહેલાં હું તમને એ સમજાવું કે એકચ્યુઅલી નક્ષત્રો છે, નક્ષત્રો કોને કહેવામાં આવે? તો સાહેબ આ પૃથ્વી છે, આપણી પૃથ્વી. હવે પૃથ્વીની ચારે બાજુ શું આવેલું છે? વાતાવરણ છે. પૃથ્વીની ચારે બાજુ શું છે? વાતાવરણ છે. આ બધું વાતાવરણ છે. ઓકે, પૃથ્વી ગોળ છે એવું તો તમે માનો છો? માનીએ જ છે ને. ઓકે, હવે અવકાશમાં તમે જુઓ, તમે અવકાશમાં તમે જુઓ તો અહીંયા તારાઓ તમને જોવા મળશે. તમે રાતે ઊંઘ્યા હોય અને ઉપર જુઓ તો તમને ઇન્ફિનિટી સુધી તમને તારાઓ જોવા મળશે. અમુક તારાઓ ઝાંખા જોવા મળશે કારણ કે એ દૂર છે.
અમુક તારાઓ તમને વધારે લાઇટવાળા જોવા મળશે કારણ કે એ પૃથ્વીની નજીક છે. ટૂંકમાં જે પૃથ્વી છે આ પૃથ્વીની ચારે બાજુ, હું ચારે બાજુ કહું છું, એવું નહીં કે ભાઈ આપણા ખાલી ભારતથી જ તારાઓ જોઈ શકાય ના. તમે અમેરિકામાં હો તો ત્યાં પણ તમે રાત્રે ઉપર જુઓ, અવકાશમાં જુઓ તો ત્યાં પણ તમને તારાઓ જોવા મળશે. તો પૃથ્વીની ચારે બાજુ, ઓકે, પૃથ્વીની ચારે બાજુ ઇવન 36 ડિગ્રી, ઓકે, 360 ડિગ્રી, 360 ડિગ્રી તમને શું જોવા મળશે? આ રીતના તારાઓ જોવા મળશે. દેખાય છે? ઓકે, તો આ રીતના તારાઓ આવેલા છે. આવું માનો છો? ઓકે, પૃથ્વી ગોળ છે. ઇવન તમને અહીંયા ક્યાંક સૂર્ય પણ જોવા મળશે અને બીજા આ બધા તારાઓ દૂર દૂર આવેલા છે, સૂર્યથી પણ ઘણા દૂર આવેલા છે, એટલા માટે તમને ઓછા પ્રકાશિત અમુક જોવા મળતા હશે, પરંતુ તમને જોવા મળે છે. તો આ પૃથ્વી છે. હવે આવું તમે માનો છો? ક્લિયર? હવે તમારે શું કરવાનું છે? હવે આ પૃથ્વીના તમારે ટોટલ આ રીતના આકાશની અંદર 27 ભાગ કરવાના છે. કેટલા? 27. આ રીતના. ઓકે, માની લો કેટલા ભાગ? 27 તમારે ભાગ કરવાના છે. સરખા કેટલા ભાગ કરવાના છે? 27 ભાગ કરવાના છે. માની લો કે આ 27 ભાગ થઈ ગયા અને ઇન્ફિનિટી સુધી, એવું નહીં. ઓકે, આ અવકાશની અંદર 27 ભાગ કરવાના છે ઇન્ફાઇનિટી સુધી. ઓકે, જ્યાં સુધી આપણે ઈચ્છા થાય ત્યાં સુધી અવકાશમાં આ રીતના. ઓકે, માની લો કે આપણે પૃથ્વીના આકાશની અંદર આ રીતના 27 ભાગ કરી દીધા. કેટલા? 27 ભાગ કરી દીધા. આ 1 ભાગ, 2 ભાગ, 3 ભાગ, 4 ભાગ, ઇન્ફિનિટી સુધી. આકાશની અંદર ઇન્ફિનિટી સુધી આપણે ભાગ માની લઈએ તો દરેક ભાગની અંદર બધા તારાઓ આવેલા હશે. દરેક ભાગમાં તારા હશે અને ત્યાં તારા ઝુમખા પણ બનતા હશે અમુક, જેમ કે સપ્તર્ષિ છે, મૃગ આકારનો તારો હશે. તો જ્યાં તારા જૂથ બનતા હશે અથવા તો કોઈ પરફેક્ટ કોઈ મહત્વપૂર્ણ તારો પણ આવેલો હોય. તો આ રીતના તમે પૃથ્વીના આકાશની અંદર ઇન્ફાઇનિટ સુધી તમે આ રીતના ભાગ પાડો છો અને એ ભાગની અંદર અમુક તારાઓ આવેલા છે અને તારાઓના નામ ઉપર અમુક નામ પાડવામાં આવે છે. તો આ બીજું કંઈ નહીં, આ 27 નક્ષત્રો છે. આ 27 શું છે? નક્ષત્રો છે. નક્ષત્ર એટલે બીજું કંઈ જ નહીં કે પૃથ્વીથી અવકાશની અંદર ઇન્ફાઇનાઇટ 27 એવા ભાગ તમે પાડો. 27 ભાગ. અને 27 ભાગની અંદર જે પણ તારા ઝુમખા આવેલા છે, આ નક્ષત્રોના નામ કઈ રીતના પડે? તો એ જે ભાગ છે એ ભાગની અંદર જે પણ તારાઓ આવેલા છે તો એ તારાઓમાં જે પણ ઝુમખું બને છે, કોઈ આકૃતિ બને છે, તો એ આકૃતિના નામ ઉપર અથવા તો કોઈ મહત્વપૂર્ણ પ્રકાશિત તારો આવેલો છે તે તારાના નામ ઉપર એ નક્ષત્રોનું નામ પાડવામાં આવે છે. તો નક્ષત્ર એટલે સિમ્પલ કહી દઉં છું, સિમ્પલ કોન્સેપ્ટ છે કે પૃથ્વીના અવકાશની અંદર ઇન્ફાઇનાઇટ સુધી તમે ભાગ પાડો, 27 ભાગ કરો, સરખા ભાગ પાડો તો દરેક ભાગને એક નક્ષત્ર કહેવામાં આવે છે. અને એ નક્ષત્રનું નામ એ ભાગની અંદર જે પણ તારાનો સમૂહ આવેલો છે તો એનો કોઈ આકાર બનતો હોય અથવા તો કોઈ મહત્વપૂર્ણ પ્રકાશિત તારો આવેલો હોય તો એના નામ ઉપર એ નક્ષત્રનું નામ રાખવામાં આવે છે. તો આને શું કહેવાય? નક્ષત્રો કહેવામાં આવે છે. ક્લિયર છે? ઓકે, ચલો હવે થિયરી ઉપર આપણે આવી જાવ. જો પૃથ્વી જેના કેન્દ્રમાં છે તેવા અનંત ત્રિજ્યાવાળા, અનંત સુધી જવાનું, ઇન્ફાઇનિટ સુધી જવાનું કાલ્પનિક ગોળાને આકાશી ચંદ્રવો કહેવામાં આવે છે. આ પૃથ્વી છે તો પૃથ્વીની આજુબાજુ આ બધું આખું જે દેખાય છે ને આકાશી ચંદ્રવો જ કહીશું આપણે. પૃથ્વીની આસપાસના આ અનંત આકાશને જ્યારે 27 સમાન ભાગોની અંદર વહેંચવામાં આવે છે તો દરેક ભાગને શું કહેવામાં આવે? નક્ષત્ર કહેવામાં આવે છે. દરેક ભાગને શું કહીશું? નક્ષત્ર કહીશું. નક્ષત્રનું નામકરણ તેમાં આવેલા તેજસ્વી તારાઓના જૂથથી બનેલા કાલ્પનિક આકૃતિઓ અને તેજસ્વી તારાના નામ પરથી રાખવામાં આવ્યું છે. એની અંદર જે પણ આકૃતિ બને છે અથવા જેની અંદર કોઈ તેજસ્વી તારો છે તો એના નામ ઉપર એ નક્ષત્રનું નામ રાખવામાં આવ્યું છે. પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે અને ચંદ્ર પૃથ્વીની આસપાસ ફરે છે. ચંદ્રને પૃથ્વીની એક પ્રદક્ષિણા પૂરી કરવા માટે આશરે 27.3 દિવસ લાગે છે. આ સમય દરમિયાન ચંદ્ર દરરોજ આકાશમાં એક તારાઓના સમૂહ પાસેથી પસાર થાય છે તો તે દિવસનું નક્ષત્ર માનવામાં આવે છે. એટલે કે ટૂંકમાં ચંદ્ર જે તારા સમૂહની પાસે હશે જે દિવસે તો આપણે એમ કહીશું કે એ દિવસે એ નક્ષત્ર ચાલુ છે. ચંદ્ર છે ને એ ચંદ્ર જુઓ, હું તમને કહું કે આ ચંદ્ર છે. ઓકે, જો આ અહીંયાથી સમજાવો. ઓકે, આ પૃથ્વી છે. પૃથ્વીમાં આકાશની અંદર 27 આ રીતના ભાગ પાડી દીધા અને ત્યાં બધામાં શું હશે? આ રીતના તારા ઝુમખા હશે. ચંદ્ર છે એ પૃથ્વીની આસપાસ આ રીતના ફરે છે. પૃથ્વીની આસપાસ ફરે છે.
પૃથ્વીની આસપાસ ફરવા માટે કેટલો સમયગાળો લે છે? તો 27.3 દિવસ લે છે. 27.3 દિવસ લે છે. કેટલા? 27.3 દિવસ. અને એ ચંદ્ર છે એ દરરોજ એક નક્ષત્રમાં હોય છે. દરરોજ એક નક્ષત્ર હોય, દરરોજ એક નક્ષત્રની અંદર હોય છે. તો દરરોજ છે ને એ દરેક રોજ એક એક નક્ષત્રની અંદર છે. આજે આ નક્ષત્રમાં છે, તો મતલબ કે આ રીતના પ્રદક્ષિણા કરે છે ચંદ્ર. તો રોજ એક એક આખું પ્રદક્ષિણા કરવા માટે તો એના 27 જેવા દિવસ લાગે છે. એટલે કે આ 27 છે, નક્ષત્રો પણ 27 છે, અને ચંદ્રને આખું ચક્કર મારતા પણ 27.3 દિવસ લાગે છે. તો એનો મતલબ શું કે ચંદ્ર રોજ એક નક્ષત્રમાં હશે, દરરોજ એક નક્ષત્રમાં હશે. અને જે નક્ષત્રમાં ચંદ્ર હોય તો એને કહીશું કે આપણે આ નક્ષત્ર ચાલુ હશે. એટલે કે ચંદ્ર કયા નક્ષત્રમાં છે એ નક્ષત્ર પૃથ્વી ઉપર ચાલુ છે. ટૂંકમાં સમજો છો? સમજાવું, ફરી સમજાવું, અહીંયાથી ક્યાંકથી સમજાવું. ઓકે, અહીંયાથી સમજાવું. ચલો, આ બેસ્ટ વસ્તુ છે. જો આ પૃથ્વી છે, આ પૃથ્વીના અવકાશની અંદર આપણે શું કરી દીધું? 27 સરખા ભાગ કરી દીધા. કેટલા ભાગ કરી દીધા? 27 ભાગ કરી દીધા. ઓકે, 27 ભાગ કર્યા. આ દરેક ભાગની અંદર કોઈ તારાઓ તો હશે. આકાશ તો બહુ મોટું છે, અનંત ત્રિજ્યા સુધી આપણે વિચારવાનું. કેટલું? અનંત. ઓકે, ઇન્ફાઇનિટી સુધી આપણે વિચારવાનું. તો ઇન્ફાઇનિટી સુધી વિચારીશું તો દરેક નક્ષત્રની અંદર કોઈ તારા, કોઈ ગેલેક્સી, કોઈ સ્ટાર, કોઈ તારા સમૂહ કે કંઈક ના કંઈક આવેલો હશે. એ તારા સમૂહના નામ ઉપર, એ સ્ટારના નામ ઉપર એ નક્ષત્રનું નામ રાખી દેવાનું. હવે તમને ખબર છે કે ચંદ્ર છે એ પૃથ્વીની આસપાસ ફરે છે, અને પૃથ્વીની આસપાસ ફરવા માટે 27.3 દિવસનો સમય એને લાગે છે. તો એનો મતલબ શું? 27 નક્ષત્રો છે, અને ચંદ્રને પણ 27.3 દિવસ લાગે છે આખું ચક્કર મારતા. તો ચંદ્ર છે એ એક નક્ષત્રમાં હશે, દરરોજ એક નક્ષત્રમાં હશે. તો માની લો કે આજે ચંદ્ર 27માં નક્ષત્રમાં છે, તો આવતીકાલે પહેલા નક્ષત્રમાં હશે, એના પછી બીજા નક્ષત્રમાં હશે, એના પછી ત્રીજા. તો દરરોજ ચંદ્ર એક નક્ષત્રમાં હોય છે. તો એ જે નક્ષત્રમાં હોય એ નક્ષત્ર ટૂંકમાં ચાલતું હોય. ક્લિયર છે? તો આને શું કહેવામાં આવે? નક્ષત્રો કહેવામાં આવે. આને શું કહેવાય? નક્ષત્રો કહેવામાં આવે છે. આ ઇમેજથી તમારું ક્લિયર થઈ ગયું હશે. ચલો, ઓકે. આકાશનો કુલ પરિઘ કેટલો છે? 365. ઓકે, અને આપણે ગોળ કહીએ તો એ 365 છે, જેને ઓબ્વિયસલી 27 ભાગની અંદર ડિવાઈડ કરવામાં આવે તો દરેક નક્ષત્રનો વિસ્તાર કેટલો થયો? તો 13 ડિગ્રી અને 20 મિનિટ થયો. ઓબ્વિયસલી આ આપણું 360 છે. ઓકે, આ 360 છે. આપણું ગોળ આખું કહીએ, આખું ગોળ કહીએ તો આ 360 છે. તો એના 27 ભાગ કરવાના. કેટલા? 27 ભાગ કરવાના. તો દરેક ભાગ એટલે કે સમજી લો આ ભાગ છે કેટલું હશે? આખું 360 છે, તો 360 ભાગે તમારે 27 કરવાના. તો આપણને એક નક્ષત્ર કેટલા ડિગ્રીનું હશે ખબર પડી જાય? યસ કે નો? આ ડિગ્રી કહીએ, આખું 360 છે, આખું 360 છે, અને ભાગે 27 કરવાના, કારણ કે 27 નક્ષત્ર છે. તો એક નક્ષત્ર કેટલા ડિગ્રીનું હશે ખબર પડી જાય. તો કેટલા ડિગ્રીનું છે? 13 ડિગ્રી અને 20 મિનિટનું છે. તો આ કેટલું હશે? ઓકે, આ એક નક્ષત્ર કેટલાનું હશે? આ એક નક્ષત્ર કેટલાનું હશે? તો 13 ડિગ્રી અને 20 મિનિટનું હશે. ઓકે, આને મિનિટ બોલવામાં આવે, આ ડિગ્રી છે. 13 ડિગ્રી 20 મિનિટ જેટલું હોય છે. એનો મતલબ શું કે ચંદ્ર છે એ રોજ ક્રાંતિવૃત્ત. ક્રાંતિવૃત્ત એટલે શું? કે સૂર્ય જે દિશા, જે પાથ ઉપર પ્રદક્ષિણા કરે છે. હાલાકી આપણે ગોળ ફરીએ છીએ, સૂર્ય તો ત્યાંના ત્યાં છે, પરંતુ સૂર્ય આપણને જે પથ ઉપર દેખાય છે પૃથ્વી ઉપરથી, કે જે આ રીતના મતલબ કે દેખાય છે કે અહીંથી ઉગે છે, આ રીતના આપે છે, તો આ જે માર્ગ છે ને એને ક્રાંતિવૃત્ત કહેવામાં આવે. તો ચંદ્ર રોજ ક્રાંતિવૃત્ત પર આશરે 13 ડિગ્રી 20 મિનિટ જેટલું અંતર કાપે છે દરરોજ. દરરોજ ચંદ્ર કેટલું અંતર કાપતો હશે? 13 ડિગ્રી 20 મિનિટ અંતર કાપતો હશે. તેથી રોજ નક્ષત્ર બદલાય છે. ક્રાંતિવૃત્તનો મતલબ શું થાય? તો આકાશમાં સૂર્ય જે કાલ્પનિક માર્ગ ઉપર ફરતો દેખાય છે તો એને ક્રાંતિવૃત્ત કહેવામાં આવે છે. આ જ માર્ગ ઉપર નક્ષત્રો અને રાશિઓ પણ આવેલી હોય છે. એ જ માર્ગ ઉપર તમને નક્ષત્રો, રાશિઓ જોવા મળશે. હવે સૂર્યની વાત કરીએ કે સૂર્ય એક નક્ષત્રમાં કેટલા દિવસ રહે? તો જો સૂર્ય છે એ એક નક્ષત્રમાં કેટલા દિવસ રહે છે? 365. કારણ કે પૃથ્વીને સૂર્યની આસપાસ ફરવા માટે 365 દિવસ લાગે છે. તો 365 ભાગે 27 કહેવાના, તો 13.5 દિવસ કહીશું. તો ચંદ્ર એ એક નક્ષત્રમાં એક દિવસ રહે છે, જ્યારે સૂર્ય છે એ એક નક્ષત્રમાં 13.5 દિવસ રહે છે. ફરીથી રિપીટ કરું છું, ચંદ્ર એ એક નક્ષત્રમાં એક દિવસ રહે છે, એટલે કે રોજ નક્ષત્ર બદલે ચંદ્ર. પરંતુ સૂર્યની વાત કરીએ તો સૂર્ય છે એ એક નક્ષત્રમાં 13.5 દિવસ એટલે કે 13.5 દિવસ રહે છે. ઓકે, 365 ભાગે 27 કરવાના. નક્ષત્ર અને રાશિ વચ્ચે શું સંબંધ છે? ઓકે, આ શબ્દ તમારે સમજવો પડશે કે નક્ષત્રો ખબર પડી ગઈ 27 હોય અને રાશિ તમને ખબર છે 12 છે. તો આ બંને વચ્ચે શું સંબંધ છે એ હમણાં સમજાવું છું.
આકાશમાં 360 ને 12 ભાગમાં વહેંચો ને તો એને રાશિ મળે. જો તમને કહું, હવે અહીંયાથી સમજો. આપણી પૃથ્વી છે, આ પૃથ્વીને 12 ભાગમાં ડિવાઈડ કરો, આકાશી ચંદ્રવાને 12 ભાગમાં ડિવાઈડ કરો તો એને રાશિ કહેવાય, અને 27 ભાગમાં ડિવાઈડ કરો તો એને નક્ષત્ર કહેવાય. બંને છે એક જ, આમ અલગ અલગ, પરંતુ પૃથ્વીને 12 ભાગમાં ડિવાઈડ કરો તો એને રાશિ કહીશું, અને 27 ભાગમાં ડિવાઈડ કરો તો એને નક્ષત્ર કહીશું. તો અહીં દેખાય છે આ 12. ઓકે, અહીંયા 1 થી શરૂઆત કરીને અહીંયાથી 12 દેખાય છે, આ શું છે? રાશિ છે. ઓકે, 1 થી શરૂઆત કરો એટલે કે ટૂંકમાં પૃથ્વીના આકાશી ચંદ્રવાને 12 ભાગમાં તમે ડિવાઈડ કરો તો આ દરેક ભાગને શું કહેવામાં આવે? તો એક રાશિ કહેવામાં આવે. અને એ જ રીતના તમે દેખાય છે 1 થી શરૂઆત થઈને આખું ફરીને અહીંયા 27 છે, તો આ 27 શું છે? તો આ નક્ષત્રો છે. તો પૃથ્વીના આકાશી ચંદ્રમાને તમે 27 ભાગની અંદર ડિવાઈડ કરો તો એને શું કહેવામાં આવે? નક્ષત્ર કહેવામાં આવે. તો 12 ભાગમાં ડિવાઈડ કરો તો રાશિ, 27 ભાગમાં ડિવાઈડ કરો તો એને નક્ષત્ર કહેવામાં આવે. હવે રાશિ અને નક્ષત્ર વચ્ચે શું સંબંધ છે એ સમજો. ઓકે, એક રાશિની અંદર કેટલો નક્ષત્રો હોય, મતલબ કે કેટલા નક્ષત્રો હોય? તો 2.5 નક્ષત્રો હોય. કેટલા? 2.5. ઓકે, દરેક રાશિની અંદર તમે જોશો ને તો 2 આખા નક્ષત્રો હોય અને ત્રીજા નક્ષત્રનું થોડું હોય, એટલે કે 2.5 કહીએ તો દરેક રાશિની અંદર 2.5 શું હોય? નક્ષત્રો હોય. ઓકે, હવે દરેક નક્ષત્રોની અંદર 4 ચરણ હોય, દેખાય છે? દરેક એક નક્ષત્ર, હું તમને વાત કરું, જેમ કે અશ્વિની નક્ષત્ર છે, અશ્વિની નક્ષત્રની અંદર 1 2 3 4 ચરણ દેખાય છે. એ જ રીતના બ્રાહ્મણી છે, તો બ્રાહ્મણીમાં પણ 4 ચરણ છે. તો એવું પૂછાય એક્ઝામમાં કે એક નક્ષત્રમાં કેટલા ચરણ હોય? તો 4 ચરણ હોય. ઓકે, તો એક નક્ષત્રમાં 4 ચરણ હોય, પરંતુ એક રાશિની અંદર કેટલા ચરણ હોય? તો 2 આખા આવી જાય છે અને એકનું એક આવે છે, એટલે કે એક રાશિની અંદર તમે જોશો ને તો 9 ચરણ હોય. ઓકે, 8 4 ને 4 8 અને 1 9. ખબર પડે? ફરીથી સમજાવો. જો નક્ષત્ર કેટલા છે? 27, અને દરેક નક્ષત્રની અંદર 4 ચરણ હોય, દેખાય છે? 1 2 3 4, 1 2 3 4, 1 2 3 4. હવે એક રાશિ છે, એક રાશિની અંદર કેટલા નક્ષત્રો હોય? તો 2.5 હોય. 2 તો આખા હોય અને બીજું થોડું હોય, પરંતુ ચરણની વાત કરીએ તો 2 આખા હોય તો 8 તો થઈ ગયા, અને એકનું જે ત્રીજો નક્ષત્ર છે એનું એક જ હોય, એક જ ચરણ હોય. તો એક રાશિની અંદર કેટલા ચરણ હોય? 9 ચરણ હોય. ઓકે, આઈ હોપ સો તમને ખ્યાલ આવી ગયો હશે. ક્લિયર? ડિગ્રી વાઇઝ વાત કરીએ તો આ કેટલું ડિગ્રી છે? આ પૃથ્વીનું કેન્દ્ર છે, અને ત્યાંથી આ વાત કરીએ, ઓકે, એક રાશિની વાત કરીએ તો આ કેટલા ડિગ્રી છે? ઓકે, તો એ કેટલા ડિગ્રી હોય? તો સાહેબ 30 ડિગ્રી. કેટલી હોય? 30 ડિગ્રી. સિમ્પલ છે. 360 છે એના ભાગે શું કરવાના? 12 કરવાના. રાશિ તો 12 જ છે ને, તો 360 છે એના ભાગે 12 કરો તો શું થઈ જાય? તમને આ મળી જાય. એટલે કે કેટલા ડિગ્રી હોય? તો એક રાશિ છે કેટલા ડિગ્રીની હોય? તો 30 ડિગ્રીની હોય. પરંતુ એક નક્ષત્ર, તો હમણાં જ આપણે ગણ્યું, એક નક્ષત્ર કેટલા ડિગ્રીનું હોય? આ નક્ષત્રની વાત કરીએ, માની લો કે આ અશ્વિની નક્ષત્રની વાત કરીએ, તો આ અશ્વિની નક્ષત્ર છે, તો અશ્વિની નક્ષત્ર આ કેટલા ડિગ્રી હશે? તો 13 ડિગ્રી અને 20 મિનિટ. પરંતુ આ રાશિની વાત કરીએ તો આ કેટલા ડિગ્રી હશે? 30 ડિગ્રી. ઓકે, ચલો. તો રાશિની વાત કરીએ તો 12 રાશિ છે, નક્ષત્રો 27 છે, એક નક્ષત્રમાં 4 ચરણ છે, તો એક રાશિમાં કેટલા ચરણ થશે? 9 થશે. કુલ 27 નક્ષત્રો છે, એનો મતલબ શું? કે એક રાશિમાં 2.5. ઓકે, નોર્મલી 2.5 કહીએ, પૂરતા 2.5 તો ના હોય, 2.5 નક્ષત્રો આવે, અને દરેક નક્ષત્રમાં 4 ચરણ હોય, એટલે કુલ 108 ચરણ છે. હવે 108 ચરણ યાદ આવે છે કઈ? આપણે જે ભગવાનની માળા કરીએ છીએ ને, ભગવાનની માળા, એની અંદર 108 મણકા હોય છે. કેમ? કારણ કે આપણે પૃથ્વીનું એક ચક્કર મારો ને તો એમાં 108 ચરણ હોય છે. તમે આ દેખાય છે, એક દરેક નક્ષત્રમાં 4 ચરણ, તો એવા 27 નક્ષત્રો છે, તો 4 ગુણ્યા 27 કરો, તો 4 ગુણ્યા 27 કરશો ને તો ટૂંકમાં 108 થશે. અથવા તો 12 ગુણ્યા 9 કરો. રાશિની અંદર 9 ચરણ હોય અને નક્ષત્રોની અંદર કેટલા ચરણ હોય? તો કાં તો રાશિ ગુણ્યા 9 કરો, કાં તો 27 ગુણ્યા શું કરો? 4 કરો, તો તમને જોવા મળશે 108. ઓકે, તો 108 એટલા માટે માળા હોય છે. આપણે ભગવાનની જે માળા કરે ને 108, તો એટલા માટે 108 હોય છે, કારણ કે આખું એક ચક્કર આપણે મારી લઈએ ટૂંકમાં બ્રહ્માંડનો. ઓકે, ચલો, આ બ્રહ્માંડ જ છે, ભલે પૃથ્વી છે, પરંતુ પૃથ્વીનો આપણે આકાશી ચંદ્રવો ચેક કરીએ છીએ, તો આકાશી ચંદ્રવોમાં તો ઘણા બધા આખા બ્રહ્માંડના તારો બાળો બધું આવી ગયું. ક્લિયર? ચલો, તો એક રાશિનું કોણીય અંતર કેટલું? 360 ભાગે 12, તો 30 ડિગ્રી. પરંતુ એક નક્ષત્રનું કોણીય અંતર કેટલું? તો 360 ભાગે 27, એટલે કે 13 ડિગ્રી 20 મિનિટ. ક્લિયર? તો આઈ હોપ સો આ કેલ્ક્યુલેશન પણ તમને ખ્યાલ આવી ગઈ હશે. પરંપરાગત રીતે 27 નક્ષત્રો છે,
પરંતુ પ્રાચીન ભારતીય ગણતરીમાં 28મું નક્ષત્ર પણ લેવામાં આવ્યું છે, જેનું નામ છે અભિજીત. શું છે? અભિજીત. તો આ ખાસ ક્વેશ્ચન યાદ રાખજો. ઓકે, પ્રાચીન ગ્રંથોની અંદર 28મા નંબરનું પણ નક્ષત્રની વાત કરી છે, જે છે અભિજીત. પરંતુ નોર્મલી આપણે 27 નક્ષત્રો કહીએ છીએ. જેમાં મહત્વપૂર્ણ નક્ષત્રોની વાત કરીએ તો અશ્વિની નક્ષત્ર, જે 27 નક્ષત્રોમાં પહેલું નક્ષત્ર છે એ છે અશ્વિની નક્ષત્ર, એક્ઝામની અંદર પૂછાય. પછી બીજું છે રોહિણી નક્ષત્ર. તો ખેતી અને વરસાદની આગાહી માટેનું સૌથી મહત્વપૂર્ણ કોઈ નક્ષત્ર હોય તો એ છે રોહિણી નક્ષત્ર. પછી છે પુષ્પ નક્ષત્ર. તો નક્ષત્રોનો રાજા, ઓકે, કયા નક્ષત્રને નક્ષત્રોનો રાજા કહેવામાં આવે છે? તો પુષ્પ, જેને નક્ષત્ર રાજ કહેવામાં આવે છે, અને સોના ચાંદીની ખરીદી માટેનો શુભ ગણાય છે. તો જે દિવસે ચંદ્ર જે પુષ્પ નક્ષત્રની અંદર હોય તો એવું કહેવાય છે કે એ દિવસમાં તમે સોનું ચાંદી લો તો સારું. આદ્રા. તો ચોમાસાની શરૂઆત અને વાવણી માટે જાણીતું નક્ષત્ર એટલે આદ્રા નક્ષત્ર. મૃગશીર્ષ એટલે કે હરણના આકાર જેવું દેખાતું તેજસ્વી નક્ષત્ર એટલે કે મૃગશીર્ષ. મગા એટલે કે પિતૃ કાર્ય માટે મહત્વનું મનાતું હોય તો એ છે મગા નક્ષત્ર. તો આ બધા અલગ અલગ મહત્વપૂર્ણ નક્ષત્રો છે. આમ તો 27 નક્ષત્રો છે, પરંતુ બધા થોડા યાદ રાખવાના હોય. તો આ મહત્વપૂર્ણ છે, એ યાદ રાખી લો, અને એની શું વિશેષતાઓ છે એ તમે યાદ રાખી લો. હવે વાત કરીએ તારાજૂથ, ગ્રુપ ઓફ સ્ટાર. તો આપણે નાના હશું ત્યારે આપણને કીધું હશે દાદાએ કે જો આ 7 તારાઓનું ઝુમખું દેખાય છે, ઓકે, સપ્તર્ષિ છે. તો એ શું છે એ સમજી લો. તો તારાજૂથ ગ્રુપ ઓફ સ્ટારની વાત કરીએ તો આકાશમાં આવેલા અમુક ચળકતા તારાઓના સમૂહ હોય છે, જેને વિશેષ આકૃતિ તમને જોવા મળે, જેને તારાજૂથ કહેવામાં આવે છે. IAU એટલે કે ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયન દ્વારા સત્તાવાર રીતે આકાશની અંદર 88, કેટલા વિચાર તો કરો, 88 તારાજૂથમાં વહેંચવામાં આવ્યું છે. 88 તારાજૂથ છે આકાશની અંદર. જેમ કે એક્ઝામ્પલ તરીકે વાત કરીએ, પહેલું છે સપ્તર્ષિ તારાજૂથ, જે તમને દેખાય છે આવું ડોયા આકારનું જોવા મળશે. ઓકે, ડોયા આકારનું આ રીતના તમને જોવા મળશે સપ્તર્ષિ તારાજૂથ. તો એનો આકાર કેવો છે? પાણી પીવાના ડોયા અથવા તો પ્રશ્નાર્થ ચિહ્ન. તમે આ રીતના જુઓ તો પ્રશ્નાર્થ ચિહ્ન લાગે છે, ઓકે, ક્વેશ્ચન માર્ક. અને આ રીતના તમે જુઓ તો પાણી ભરવાના ડોયા જેવો છે. કેટલા છે? સપ્તર્ષિ છે, 7 તારા હશે ઓબ્વિયસલી. મરીચી, અત્રિ, કૃતુ, પુલહ, વશિષ્ઠ, અંગિરસ અને પુલસ્ય. આ રીતના 7 સપ્તર્ષિ, 7 ઋષિઓના નામ ઉપર 7 તારાઓનું નામ છે, અને સપ્તર્ષિ તારાજૂથ કહેવામાં આવે છે. આ તારાજૂથ પૂર્વથી પશ્ચિમ તરફ ખસતું દેખાય છે. તેના આગળના 2 તારાઓ ધ્રુવના તારાઓ પોલર સ્ટારની દિશા દર્શાવે. જે આગળના જે 2 તારા છે ને એ ધ્રુવ કઈ દિશામાં છે, ધ્રુવનો તારો કઈ દિશામાં છે એ દિશા બતાવે છે. એના પછી આવે છે શર્મિષ્ઠા તારાજૂથ. તો આ તારાજૂથની અંદર તમને 5 તારા જોવા મળશે, અને આનો આકાર W અથવા M જેવો છે. આ રીતના જુઓ તો તમને W જોવા મળે, આમ જુઓ તો તમને M જોવા મળે. W અથવા M આકારનો તમને જોવા મળશે શર્મિષ્ઠા તારાજૂથ. તે શિયાળામાં આકાશના ઉત્તર ભાગમાં જોવા મળે છે. શર્મિષ્ઠા દ્વારા ધ્રુવના તારાનું સ્થાન જાણી શકાય છે. તે હંમેશા ઉત્તરમાં છે. આ તમને ઉત્તરમાં જ જોવા મળે, એટલા માટે તમને ખબર પડે કે આ જ્યાં હોય ને ત્યાં ધ્રુવનો તારો તમને જોવા મળશે. પછી મૃગશીર્ષ અથવા તો વ્યાઘ્ર તારાજૂથ. તો આ તારાજૂથમાં 7 કે 8 તારાઓ હોય છે. આકારમાં તમને 8 તારાઓ જોવા મળશે. આ તારાજૂથ શિયાળાની મોડી સાંજે દેખાય છે. આ તારાજૂથની નજીક તમને વ્યાઘ્ર એટલેનો શિકારી કરતો હોય ને એવું તમને જોવા મળશે. શિકારી સિરીસ નામનો આકાશમાં સૌથી તેજસ્વી તારો તમને જોવા મળશે. દેખાય છે શિકારી, જેમ એના હાથમાં તીર કામઠું હોય, ઓકે, અને એનું મોઢું છે, એનો હાથ છે, તીર પકડ્યું હોય એવું તમને જોવા મળશે. એટલે કે માણસ જેવું તમને દેખાય છે. ઓકે, તો આ છે મૃગશીર્ષ અથવા તો વ્યાઘ્ર તારાજૂથ કહેવામાં આવે છે. પછી ધ્રુવના તારાની વાત કરીએ તો એ હંમેશા ઉત્તરમાં હોય. આ જેની ઓળખ છે. ધ્રુવનો અર્થ થાય ન ખસનારો, ખસે ને એવો તારો. આ તારો મત્સ્ય તારાજૂથમાં આવેલો છે. આ મત્સ્ય તારાજૂથ છે એનો પાર્ટ છે ધ્રુવનો તારો. સપ્તર્ષિ અને શર્મિષ્ઠા જેવા તારાજૂથની મદદથી ધ્રુવના તારાનું સ્થાન જાણી શકાય છે. આગળ જોઈ લે. પ્રાચીન સમયમાં ખલાસીઓ દિશા જાણવા માટે આનો ઉપયોગ કરતા હતા. ઓકે, કારણ કે આ તારો હંમેશા તમને ઉત્તરમાં જોવા મળે. તો ઉત્તરમાં ખલાસીઓને ખબર પડે કે આ બાજુ ઉત્તરમાં છે, તો આ દિશા ઉત્તર છે. ઓકે, તો ખલાસીઓ છે એ દરિયાની અંદર ધ્રુવના તારાથી દિશા જાણવા ઉપયોગ કરતા હતા. આકાશમાં રોકેલી જગ્યા, ક્ષેત્રફળ સૌથી મોટું તારાજૂથ એટલે કે સૌથી મોટામાં મોટું તારાજૂથ, જેને આકાશમાં સૌથી વધારે જગ્યા રોકી હોય તો એ છે હાઇડ્રા. કયું છે? હાઇડ્રા, જેની અંદર તમને 81 તારા જોવા મળશે. પરંતુ સૌથી મોટું તારાજૂથ જેની અંદર સૌથી વધારે તારા હોય તો એ જ કયું છે? સેન્ટોરસ. કયું છે? સેન્ટોરસ, જેની અંદર 90 થી 95 તારાઓ છે. જો ક્ષેત્રફળના આધારે વાત કરે, જેને તારાઓ ઓછા છે, 81 તારાઓ છે, પરંતુ આકાશની અંદર મોટો એરિયા કવર કર્યો છે,
તો આન્સર શું આવશે? હાઇડ્રા આવશે. શું આવશે? હાઇડ્રા. પરંતુ વાત થાય કે તારાઓ, કયા તારા જૂથની અંદર તારાઓ સૌથી વધારે છે? ભલે એરિયા હાઇડ્રા કરતાં ઓછો છે પરંતુ એની અંદર તારા વધારે છે, તો એ છે સેન્ટોરસ, જેની અંદર 90 થી 95 તારાઓ તમને જોવા મળશે. ઓકે, ચલો. તો આ સાથે આજનો વિડીયો અહીંયા પૂર્ણ થાય છે, જેની અંદર આપણે વાત કરી, આપણે લઘુગ્રહોની વાત કરી, ધૂમકેતુની વાત કરી, આપણે એસ્ટ્રોઇડની વાત કરી, આપણે બ્લેક હોલની વાત કરી, ન્યુટ્રોન તારાની વાત કરી, જે તારાઓ છે તારાની અવસ્થાની વાત કરી, તારા જૂથોની વાત કરી અને નક્ષત્રોની વાત કરી. તો આઈ હોપ સો તમને ખ્યાલ આવ્યો હશે. કંઈ પણ ડાઉટ હોય તો તમે નીચે કોમેન્ટ કરી શકો છો, હું એનો આન્સર જરૂર આપીશ. તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. બાય, ઓલ ધ બેસ્ટ. જય હિન્દ, જય ભારત.